Recording in progress. Hello, Hello. hello, hello. Okay. Hello, Dhaval. Audible? Hello, good evening, everyone. Sorry for inconvenience. Due to some circumstances, I have to attend the marriage. Okay, am I audible or not? Shall we proceed? Audible? Am I? Okay. So in the last lecture, we have covered the reciprocity theorem. આપણે જોયું કે બંને રેસિપ્રોસિટી થિયરમ અને નોર્ટન્સ રેસિપ્રોસિટી થિયરમ અને સુપરપોઝિશન કઈ રીતના મિક્સમાં યુઝ કરી શકાય. એની ડાઉટ આમાં? બરાબર, આ બંને રીતના મેં સોલ્વ કરીને બતાવ્યો હતા. નોર્ટન લખી નાખું, કાલું ભૂલી ગયો લખતા. આ છે રેસિપ્રોસિટી થિયરમ પ્લસ નોર્ટન્સ. આ રીતના આપણે કર્યું હતું. ઓકે, સેમ દાખલો કર્યો હતો. તો ચાલો આજે આપણે એક નવો થિયરમ કરશું. કયો? આપણે અત્યાર સુધી કયા કવર કર્યા થિયરમ? કે આપણે સુપરપોઝિશન થિયરમ જોયો, then we have studied the Thevenin, then we have Norton's theorem, and then reciprocity theorem. The fifth theorem is maximum power transfer theorem. Maximum power transfer theorem. સિમ્પલ થિયરમ છે. એક સર્કિટ લઉં છું. VS RS એક ટાઈપની થેવેનિન સર્કિટ લઉં છું. VS ઇઝ ઇક્વલ ટુ VTH લઉં છું અને RTH એમ જ લઈ લઉં છું. થેવેનિન ઇક્વિવેલન્ટ સર્કિટ VTH, RTH AC સપ્લાય છે અને લોડ રેઝિસ્ટન્સ RL. ઓકે, તો હવે આપણે શું કે આ લોડ રેઝિસ્ટન્સ RL છે એમાં કેટલો પાવર મેક્સિમમ પાવર ટ્રાન્સફર ક્યારે થાય અને કેટલો થાય એની કન્ડિશન આપણે ડિરાઈવ કરવું છે. તો એને કન્ડિશન ડિરાઈવ કરશું તો પહેલા આમાં સપોઝ કરંટ જાય છે I. આ RMS વેલ્યુ છે, VTH પર RMS વેલ્યુ છે, AC સપ્લાય છે, બરાબર. તો હવે I ઇઝ ઇક્વલ ટુ કરંટ કેટલો આવશે? સિમ્પલ છે, V/R VTH ડિવાઇડેડ બાય RL પ્લસ RTH. આવી રીતના થશે. તો આપણે પાવર જોતો છે, મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ છે. તો લોડમાં કેટલો પાવર ફ્લો થશે? I² ઇન્ટુ RL. ઓકે, એટલો લોડમાં પાવર જશે. તો
આઈ ની કિંમત આમાં મૂકી દઉં, કેટલી થશે? વીટીએચ નો સ્ક્વેર ડિવાઇડેડ બાય આરએલ પ્લસ આરટીએચ, બરાબર? આખાનો સ્ક્વેર, સોરી, આખાનો સ્ક્વેર ઇન્ટુ આરએલ, આવી રીતના થશે. આઈ ની વેલ્યુ આપણે મૂકી છે ઇક્વેશન 1 પરથી. ક્યાંથી? ફ્રોમ ઇક્વેશન 1. ઓકે, તો હવે નેક્સ્ટ સ્ટેપ શું છે? આપણે આ વેલ્યુ પાવર મેળવ્યો છે, બરાબર? પાવર મેળવ્યો છે, તો હવે આપણે શું જોતું છે? મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ છે. તો આપણે જે થિયરમ નું નામ છે એ શું છે? મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ, રાઈટ? તો એનો મતલબ શું? કે આ ડિરાઈવ અબોવ ઇક્વેશન, ડિફરન્શિએટ, સોરી, ડિરાઈવ શું? ડિફરન્શિએટ અબોવ ઇક્વેશન. ડિફરન્શિએટ શેનાથી કરાય હંમેશા? કે જે વેરિયેબલ હોય એનાથી, બરાબર? ફિક્સ છે એના ડિફરન્શિએશન ન હોય. તો આમાં વેરિયેબલ શું છે? લોડ રેઝિસ્ટન્સ. આપણે બહારથી ચેન્જ કરીએ છીએ આરએલ. તો ડિફરન્શિએટ અબોવ ઇક્વેશન વિથ રિસ્પેક્ટ ટુ આરએલ. આપણે મેક્સિમમ પાવર જોતો છે એટલે આપણે ડિફરન્શિએશન કરીએ. તો આપણે શું કરીએ? ડીપીએલ બાય ડીઆરએલ આ કર્યું છે ડિફરન્શિએટ. આ ઉપરના પાવર ઇક્વેશન ને આરએલ વડે ડિફરન્શિએટ કર્યું છે. અને જ્યારે મેક્સિમમ પાવર હોય ત્યારે આ ડિફરન્શિએશન ની વેલ્યુ કેટલી થાય? 0. કેમ કે વી નીડ ટુ ફાઇન્ડ મેક્સિમમ પાવર, બરાબર? તો ડિફરન્શિએશન 0 થાય. કેમ થાય? આવું કેમ થયું? સપોઝ કોઈ એક ગ્રાફ છે આવી રીતના, તો આ પોઈન્ટ ઉપર જેનો પીક પોઈન્ટ છે, પીક, આનો આ પીક ઉપર કોન્સ્ટન્ટ વેલ્યુ એટલે ડિફરન્શિએશન કેટલું થઈ જશે? 0. આનું સપોઝ તમે ડિફરન્શિએશન કરો, સાઇન નું કોસ આવશે. સાઇન થીટા છે, એનું ડિફરન્શિએશન કરો તો કોસ થીટા છે. જો આ પોઈન્ટ પર કેટલી આવી વેલ્યુ? 0 આવી. ક્લિયર? એટલે આપણે ડિફરન્શિએશન કર્યું, 0 થઈ ગયું. તો આને ઇક્વેશન ને ડિફરન્શિએટ કરીએ આરએલ ની રિસ્પેક્ટમાં. તો આરએલ પ્લસ આરટીએચ સ્ક્વેર અહીં હોલ સ્ક્વેર, બરાબર? આરએલ પ્લસ આરટીએચ સ્ક્વેર, અને આરએલ ની રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન 1 માઇનસ આરએલ કોન્સ્ટન્ટ. આનું ડિફરન્શિએશન કેટલું આવશે? પેલા 2 ઇન્ટુ આરએલ પ્લસ આરટીએચ આટલું આવશે. અને આરએલ ની રિસ્પેક્ટમાં શું થઈ જશે? 1 થઈ જશે, ઇઝ ઇક્વલ ટુ 0. આ ટર્મ આ સાઈડ વયું ગયું. તો આનો ટર્મ કયા આવ્યા? આરએલ પ્લસ આરટીએચ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આરએલ પ્લસ આરટીએચ. આ બધું આ ટર્મ આખું કેન્સલ થઈ ગયું સ્ક્વેર સાથે. તો આના પરથી શું કન્ડિશન આવી? આરએલ ઇઝ ઇક્વલ ટુ આરટીએચ. ક્યારે? કન્ડિશન વેન ફોર મેક્સિમમ પાવર ટ્રાન્સફર. એનો મતલબ શું થયો? કે આ કન્ડિશન હોય ત્યારે પાવર ટ્રાન્સફર કેટલો થાય? મેક્સિમમ થાય. કેમ? આપણે ડિરાઈવ કર્યું આ કન્ડિશન થ્રુ. ક્લિયર? આ ઇક્વેશન આપણે પાવરના ઇક્વેશનમાં મૂકી દઈએ તો પીએલ કેટલું થશે? આ કન્ડિશન આરએલ બરાબર આરટીએચ મૂકી દઉં તો વીટીએચ નો સ્ક્વેર આરએલ ના આરટીએચ મૂકી દઉં, આરએલ પ્લસ આરટીએચ. ડિફરન્શિએશન ના સમજાણું. એ એકચ્યુઅલી મેથેમેટિક્સ નો પાર્ટ છે, તો વાંધો નું કહી દઉં છું. સપોઝ આવી રીતના હોય તો આનું ડિફરન્શિએશન કરીએ, ડી બાય ડીએક્સ એ બાય બી, આવી રીતે આનું હોય તો શું હોય? કે પેલા છેદમાં છેદનો વર્ગ થઈ જાય, પછી છેદ અચળ થઈ જાય અને અંશનું વિકલન થઈ જાય, માઇનસ એ અચળ રહી અને છેદનું વિકલન થઈ જાય. બરાબર? આ આપણે વાપર્યું છે. એ જ કન્ડિશન કરી છે મેં ડિફરન્શિએશન. એ તમે જોઈ લેજો. આરએલ છે છેદમાં છેદનો વર્ગ, અહીં સ્ક્વેરમાં આનો સ્ક્વેર, છેદ અચળ, અંશનું વિકલન, માઇનસ અંશ અચળ અને છેદનું વિકલન, એમ જ કર્યું છે. ઓકે, તો આમાં આપણે વેલ્યુ મૂકી દે, આરએલ પ્લસ આરટીએચ આરએલ સ્ક્વેર ઇન્ટુ આરએલ આવી રીતના થશે. તો આ શું થશે? વીટીએચ નો સ્ક્વેર બાય
4RL આ રીતના કન્ડિશન થશે તો પાવર કેટલો આવશે મેક્સિમમ પાવર ટ્રાન્સફર VTH નો સ્ક્વેર બાય 4RL. ઓકે થઈ ગઈ મેક્સિમમ પાવર ટ્રાન્સફર ની. ઇફિશિયન્સી જોતી હોય આપણે પાવર મળી ગયો કે આ મેક્સિમમ પાવર ટ્રાન્સફર થાય આ પાવર કેટલો છે મેક્સિમમ પાવર. હવે ઇફિશિયન્સી જોતી સપોઝ અહીં સાઈડમાં કરી નાખું. ઇફિશિયન્સી જોતી તો ઇફિશિયન્સી એટલે શું થશે આઉટપુટ બાય ઇનપુટ. આઉટપુટ કેટલું છે આઈ સ્ક્વેર ઇન્ટુ RL અને ઇનપુટ જે સોર્સ માંથી પાવર કેટલો જશે આ કરંટ આયા જશે તે ઇનપુટમાં કેટલો પાવર જશે આઈ સ્ક્વેર ઇન્ટુ RL પ્લસ RTH સોર્સ માંથી એટલો પાવર જશે. રેડી સોર્સ માંથી આ બંને રેઝિસ્ટન્સ પિક્ચરમાં આવશે. ક્લિયર આઈ સ્ક્વેર કેન્સલ efficiency RL divided by RL plus RTH. ઇફિશિયન્સી આ કન્ડિશન આપણે યુઝ કરીએ જ્યારે મેક્સિમમ પાવર ટ્રાન્સફર થાય ત્યારે તો આ કન્ડિશન યુઝ કરીએ તો RL ને RTH મૂકી દઉં તો આ 2RL થશે તો 1/2 તો ઇફિશિયન્સી કેટલી થઈ 50% ઇફિશિયન્સી થઈ. જો મેક્સિમમ પાવર ટ્રાન્સફર થાય એનો મતલબ એવો નથી કે ઇફિશિયન્સી 100% હોય આ તમારા મશીન્સમાં પણ આવશે બરાબર. જ્યારે RL ઇઝ ઇક્વલ ટુ RTH થશે તો આ બંને રેઝિસ્ટન્સ ને અક્રોસ ઇક્વલ વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન થશે બરાબર. એટલે જો V² આ સિમ્પલ જો આ ઇક્વેશનમાં કે V/2 નો સ્ક્વેર બાય V²/R એટલે આ ઇક્વેશન આવ્યું V²/4R. ઓકે એનો મતલબ એવો નથી કે મેક્સિમમ પાવર ટ્રાન્સફર જ્યારે મેક્સિમમ પાવર લોડમાં ટ્રાન્સફર થયો આ ક્યારે છે મેક્સિમમ પાવર ટ્રાન્સફર ટુ ધ લોડ કે લોડને એટલો મેક્સિમમ પાવર ટ્રાન્સફર થયો પણ આ જ્યારે પાવર ટ્રાન્સફર થયો ત્યારે ઇફિશિયન્સી કેટલી થઈ ગઈ 50%. એનો મતલબ કે આપણે જે ઇનપુટ આપ્યું એનું 50% જ લોડને મળ્યું બરાબર. એટલે એવું જરૂરી નથી કે મેક્સિમમ પાવર ટ્રાન્સફર એટલે ફૂલ ઇફિશિયન્સી આવશે. આપણે ડિરાઈવ કર્યું કે ઇફિશિયન્સી આ કેસમાં કેટલી આવી 50% આવી. હું સપોઝ ગ્રાફ તમને ગ્રાફ થ્રુ સમજાવું શેર ડીપમાં જાવ હોય બાકી એટલી બધી નીડ નથી આ તો તમારા ખાલી આઈડિયા માટે કે સપોઝ પાવર છે અને આ RL છે RL વેરિયેબલ છે બરાબર. તો સપોઝ હું ગ્રાફ દોરું તો આ રીતના થશે ગ્રાફ કે આ કેસમાં શું થશે પાવર મેક્સિમમ છે અને RL ઇઝ ઇક્વલ ટુ RTH આ કેસ છે બરાબર. અને આ પાવર કેટલો છે મેક્સિમમ પાવર. આ કેસમાં ઇફિશિયન્સી કેટલી આવશે 50% આવશે બરાબર. હવે જો આપણે કેસ લઈએ આ એરિયામાં શું થશે RL ની વેલ્યુ RTH કરતા ઓછી થશે. આ કેસમાં જો ગ્રીન કલરનો RL લેસ ધેન RTH થશે. કયો ઓરેન્જ કલર વાળામાં શું થશે RL ગ્રેટર ધેન RTH થશે આ કેસ થશે. ઇફિશિયન્સી 50 છે તો જ્યારે RL લેસ ધેન RTH હોય તો ઇફિશિયન્સી કેટલી થાય લેસ ધેન 50%. RL ગ્રેટર ધેન RTH હોય તો આ કેસમાં કેટલી થાય ઇફિશિયન્સી 50% કરતા વધારે થાય. બરાબર. તો આપણે જે જનરલી જે મશીન હોય પ્રેક્ટિકલી એ કઈ કન્ડિશનમાં યુઝ થાય મેક્સિમમ પાવર ટ્રાન્સફર એ ન થાય મેક્સિમમ ઇફિશિયન્સી હોય આપણે જે મશીન્સ હોય મોટર હોય બધા તે એનું ઇફિશિયન્સી 50% કરતા વધારે રાખે. એનો મતલબ શું થયું RL ગ્રેટર ધેન RTH અથવા આ નામ લખું RTH લેસ ધેન RL. આનો મતલબ શું થયું RTH શું છે RTH એ તો સોર્સ નો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે એટલે મશીન એવી રીતના ડિઝાઇન કરે કે એનો સોર્સ નો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ અહીં લખી જ નાખું નોટ તમારા નોલેજ માટે જ છે ક્યાંય પણ ઇન્ટરવ્યુમાં કદાચ પૂછે તો ઇન પ્રેક્ટિકલ સિસ્ટમ RTH વેલ્યુ ઓછી રાખવામાં આવે સોર્સની ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે. શા માટે ફોર ગેટિંગ મેક્સિમમ ઇફિશિયન્સી. ક્લિયર.
કોઈ કઈ ડાઉટ આ થિયરમમાં? ઓકે, તો ચાલો એક એક્ઝામ્પલ લઈ લે. Find RL to get maximum power from source to load. આ ડીસી પાવર છે, ડીસી સપ્લાય. આ વીએસ છે, આ છે RL, આ છે 6 ઓહમ, 6 ઓહમ, 6 ઓહમ અને 3 ઓહમ. બરાબર, આ રીતના છે. તો આપણે મેક્સિમમ પાવર ટ્રાન્સફર જોતો છે RL, આપણે RL જ જોતો છે. આમાં શું કરશું? આપણે થેવેનિન ઇક્વેશન વાપરશું. આપણે સર્કિટમાં શું છે મેક્સિમમ પાવર, ને આપણે લેક્ચરમાં જોયું, લેક્ચરમાં શું આગલી સ્લાઇડમાં જોયું, આ છે RTH, આ છે VTH અને R છે લોડ રેઝિસ્ટન્સ RL. તેનો મતલબ મેક્સિમમ પાવર ટ્રાન્સફર ક્યારે થાય? જ્યારે RL ઇઝ ઇક્વલ ટુ RTH હોય ત્યારે શું થાય? મેક્સિમમ પાવર ટ્રાન્સફર થાય. તો એનો મતલબ કે હું RTH શોધી લઉં તો એ જ RL થઈ ગયો મેક્સિમમ પાવર ટ્રાન્સફરનો. તો આ કેસમાં શું કરવાનું આપણે? ફાઇન્ડ RTH. સિમ્પલ વસ્તુ, ડિસ્કનેક્ટ ઓલ ઇન્ડિપેન્ડન્ટ સોર્સ. આપણે જોયું હતું થેવેનિનમાં ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કઈ રીતના ફાઇન્ડ કરીએ. કે ડિસ્કનેક્ટ ઓલ ઇન્ડિપેન્ડન્ટ સોર્સ. તો આ ડિસ્કનેક્ટ કરી નાખો અને રિપ્લેસ કરી નાખો શેના વડે? શોર્ટ સર્કિટ વડે રિપ્લેસ કરી નાખો. અને શેના વડે રિપ્લેસ કરી નાખો? શોર્ટ સર્કિટ વડે. બરાબર, આ RL ડિસ્કનેક્ટ છે. આ રીતના થઈ. આની અક્રોસ આપણે રેઝિસ્ટન્સ જોવાનો છે. સપોઝ આ પોઈન્ટ કહી દઉં A અને B. અહીંથી આપણે જોવાનું છે આ રેઝિસ્ટન્સ કયો થશે? RTH થશે. બરાબર. તો આ જો ઓરિએન્ટેશન જો તમને કહું કઈ રીતના છે, આપણે જે પેલા ફર્સ્ટ લેક્ચરમાં જોયું હતું, બરાબર એ જ મેથડ વાપરશું. આ પોઈન્ટ સપોઝ એ છે, આ કનેક્ટેડ છે 6 ઓહમ રેઝિસ્ટન્સ. આ આ રીતના કનેક્ટ છે. આનો મતલબ કે હવે બે પોઈન્ટ મેં A અને B આપેલા છે, બરાબર. આનું ઓરિએન્ટેશન કઈ રીતના થશે? આનું ખાલી ઓરિએન્ટેશન ચેન્જ કરું છું. 6 ઓહમ in parallel with 6 ઓહમ. આ બંને પેરેલલ માં થઈ જશે. સિક્સ ઓહમ અને 3 ઓહમ. અહીં હું પોઈન્ટ આપી દઉં. કઈ રીતના મેં આ કર્યું? અહીં સપોઝ હું પોઈન્ટ આપી દઉં P, બરાબર. તો આ પોઈન્ટ ક્યાં છે? P છે. તો અહીં સપોઝ A છે અને આ છે કયો પોઈન્ટ? B. બરાબર. તો આ 6 ઓહમ કેની વચમાં કનેક્ટ છે? P અને B ની વચમાં છે. હવે આ 6 ઓહમ શેની વચમાં છે? P અને B ની વચમાં કનેક્ટેડ છે. આ 3 ઓહમ પછી શેની વચમાં કનેક્ટેડ છે? P ને B ઓહમ ની અક્રોસ કનેક્ટેડ છે, એટલે બંને પેરેલલ માં થઈ ગયા. એમ બે પોઈન્ટ આપી દીધા, કયા? P અને B. P અને B ની વચમાં કનેક્ટેડ થઈ ગયા. પછી એવી સેમ રીતના બીજા જો ડાયરેક્ટ કર્યું છે, નો સમજાય તો મને કહેજો. આ 6 ઓહમ શેની વચમાં કનેક્ટેડ છે? P અને A ની વચમાં. અને આ 6 ઓહમ પછી શેની વચમાં કનેક્ટેડ છે? P અને A ની અક્રોસ છે. તો એનો મતલબ
કે એ તો પી છે જ, અને આ પોઈન્ટ કયો થઈ ગયો, એ થઈ ગયો. ક્લિયર? જો મેં સ્ટાર્ટિંગમાં લેક્ચરમાં જ છે દેવાંગ, કદાચ તમે નતા શરૂઆતના લેક્ચરમાં. વાંધો નહીં, હું ડાયરેક્ટ નથી કરતો. જે બધા અટેન્શન આપજો, આ રીતનું હોય તો કઈ રીતના કરવું, એટલે તમને પ્રોબ્લેમ ના થાય. આ રીતનું છે, આપણે આરટીએસ ફાઇન્ડ કરવો છે, તો આપણે પોઈન્ટ્સ ના નામ આપી દે. મેં આ એ બી પોઈન્ટ છે, તો આ પોઈન્ટ છે એ, આ પોઈન્ટ છે બી. સપોઝ આને હું આપી દઉં સી, હેલો પી નથી આપો, સી નામ આપ્યો, તો આ સી પણ આયા કનેક્ટેડ છે, તો આ સી થઈ ગયો. આવી રીતના તો હું અહીં 3 પોઈન્ટ આપી દઉં. સપોઝ અહીં નીચે પોઈન્ટ છે સી. આપણે આ બધા લેક્ચરમાં જોયું જ હતું કે આ 6 ઓહમ રેઝિસ્ટન્સ છે, એ કોની વચમાં કનેક્ટેડ છે, એ અને સી ની વચમાં છે. તો અહીંયા ડ્રો કરી નાખું. સી તો ઓલરેડી છે જ, અહીંયા પોઈન્ટ એડ કરી નાખું. આનું કેટલું છે, 6 ઓહમ છે, બરાબર. હવે બીજો રેઝિસ્ટન્સ લઉં. બીજો રેઝિસ્ટન્સ કયો છે, આ રેઝિસ્ટન્સ, આ 6 ઓહમ. આ 6 ઓહમ પછી એની વચમાં કનેક્ટેડ છે, એ અને સી ની વચમાં છે. તે પણ ડ્રો કરી નાખું, બરાબર. હવે બીજું જો, આ 6 ઓહમ રેઝિસ્ટન્સ એની વચમાં કનેક્ટેડ છે, બી અને સી ની વચમાં. તો અહીંયા સપોઝ પોઈન્ટ આપી દઉં બી, તો બી અને સી તો નીચે છે જ, તો આ 6 ઓહમ એની વચમાં કનેક્ટેડ થઈ ગયો. અને બીજો કયો વધ્યો, આ 3 ઓહમ રેઝિસ્ટન્સ. 3 ઓહમ રેઝિસ્ટન્સ પણ શેની વચમાં કનેક્ટેડ છે, બી અને સી ની વચમાં. 3 ઓહમ. રેડી? ક્લિયર છે? હવે અને ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ શોધવાનું છે આપણે, આર એ બી ની અક્રોસ નું. તો આ બે 6 ઓહમ 6 ઓહમ પેરેલલ, 6 ઓહમ 3 ઓહમ પેરેલલ. એ કઈ રીતના થશે? આ કેટલો 3 ઓહમ થશે, અહીંયા પોઈન્ટ એ, અને અહીંયા પોઈન્ટ બી. આ કેટલો આવશે, 3 અને 2, પછી 3 અને 6 પેરેલલમાં, તો 2 ઓહમ. ઓકે. તો આરટીએચ કેટલો થશે, આર એ બી, એ બી નો ક્રોસ નો ને, આ 3 અને 2 સિરીઝમાં, એટલે 5 ઓહમ થયો. એનો મતલબ કે આરએલ ની વેલ્યુ કેટલી હોવી જોઈએ, 5 ઓહમ. તો મેક્સિમમ પાવર ટ્રાન્સફર થાય. કોઈને કઈ ડાઉટ આમાં? ઓકે, તો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. આ ક્વેશ્ચન બહુ ફેમસ છે, મને આનો આન્સર તમે દેજો. આનો આન્સર શું આવશે, બોલો છે. 30 સેકન્ડમાં જવાબ આપો.
એ બી સી કે ડી આનો આન્સર બોલો છે. મિહિર કઈ છે સી. બીજા બોલો છે. બીજા બોલો આન્સર આપો. જલ્દી કરો તો સ્પીડ થશે. બોલો બીજા આન્સર આપો, મને આન્સર જોઈએ છે. અર્ચિત, દેવાંગ, ધવલ, જીતેન્દ્ર, એનએમ, સંદીપ. બોલો આન્સર વન દવાનો એ બી સી ડી, ભલે જે ખોટો હોય તો ખોટો. એવું there is no necessity to give the right answer always. એને એમ કહે છે નાનો ખોબો. ઓકે જો આયા જો આપણે શું છે RL ઇઝ ઇક્વલ ટુ RTS. RL કેટલું છે આપણે 3 ઓહમ આપેલ છે. RTS કેટલું છે 6 અને R પેરેલલ માં છે. તો હું શું થાય 6 પ્લસ R થશે. તો 18 પ્લસ 3R ઇઝ ઇક્વલ ટુ 6R. તો 3R ઇઝ ઇક્વલ ટુ 18. તો R ઇઝ ઇક્વલ ટુ કેટલા આવ્યા 6 આવશે. બરાબર. તો આન્સર શું છે બી છે. બરાબર. આવું થશે નહીં. આ રોંગ છે. કેમ રોંગ છે? કેમ કે આપણે કન્ડિશન લીધી ત્યારે શું લીધું તું? RL ને વેરિયેબલ લીધું તું કે લોડ રેઝિસ્ટન્સ વેરિયેબલ છે ને જે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ સોર્સ નો છે એ ફિક્સ છે. બરાબર. તો આમાં તો શું ઊંધું કેસ છે? યર લોડ રેઝિસ્ટન્સ RL is fixed in this case. And R is variable. બરાબર. તો આમાં તો કેસ નહીં થાય. કેમ? ઓલા કેસમાં કેમ હતું? RL વેરિયેબલ હતા. આ રીતના હતું. આ RL આ વેરિયેબલ છે. આ ફિક્સ છે. બરાબર. આને આપણે ચેન્જ નહીં કરી શકશું. આપણે શું ચેન્જ RL કરવાનું હતું. પણ આ કેસમાં શું છે? હવે આ કેસમાં તો ઊંધું છે. તો દેખીતી રીતના જ છે કે જો હું R ની વેલ્યુ 0 લઉં, સપોઝ વી ટેક R is equal to 0, તો આખો પાવર ટ્રાન્સફર થઈ જશે 10 વોલ્ટમાંથી. કેમ કે આનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કેટલું થઈ જશે 0 ઓહમ થઈ જશે. બરાબર. તો આખો પાવર શેનામાં ટ્રાન્સફર થઈ જશે RL માં થઈ જશે. તેનો સાચો આન્સર શું આવશે? R બરાબર 0 ઓહમ. સમજાઈ ગયું? અન્ડરસ્ટુડ? રેડી? ક્લિયર? સમજાઈ ગયું? અન્ડરસ્ટુડ ઓર નોટ?
જો આપણે આગલા કેસમાં શું હતું કે આરએલ વેરિયેબલ છે. તો રિપીટ કરવાનું છે તો કહું ને એટલે ટાઈમ નો લગાડો મને ખાલી તું 10 વાર રિપીટ કરીશ તો તમે ખાલી કહો કે રિપીટ કરો. આમ તમે એટલો ટાઈમ ના લગાડશો. ઓકે. પેલા કેસમાં કેવું હતું આરએલ વેરિયેબલ હતું. એનો મતલબ કે આ સપોઝ ફિક્સ છે. આ ઊંધો કેસ લઈ લો. આ 3 ઓહમ છે, આ 10 વોલ્ટ છે અને આરએલ વેરિયેબલ કરવાનું છે. તો હું આરએલ ને 0 કરીશ સપોઝ. તો આ શોર્ટ સર્કિટ થઈ ગયું તો તમારું પાવર ટ્રાન્સફર કેટલું થઈ ગયું? 0 વોટ થઈ ગયું. આઈ સ્ક્વેર આરએલ બરાબર. તો 0 નહીં લઈ તો આપણે કઈ કન્ડિશન ડિરાઈવ કરી? જે આપણે આગલી કન્ડિશન હતી આરએલ ઇઝ ઇક્વલ ટુ આરટીએચ, એ કન્ડિશન ડિરાઈવ કરી હતી. એમાં આપણે 0 નહીં લઈશું. કેમ? કેમ તો આપણે જો આ લોડ રેઝિસ્ટન્સ 0 લઈ લેશું તો પાવર ટ્રાન્સફર કેટલો થશે? 0 વોટ થશે. તો આનામાં એટલે આ કન્ડિશન નહીં આવશે. તો આપણે કઈ કન્ડિશન લીધી હતી? આરએલ ઇઝ ઇક્વલ ટુ આરટીએચ હોય તો મેક્સિમમ પાવર ટ્રાન્સફર થાય. એટલે આ 3 ઓહમ હોય તો મેક્સિમમ પાવર ટ્રાન્સફર થાય. બરાબર. આગલો કેસ હતો. હવે આ કેસમાં કેવું છે? આ કેસમાં આ ફિક્સ છે 3 ઓહમ અને આ વેરિયેબલ છે. બરાબર. તો હવે હું સપોઝ આને શોર્ટ કરી દઉં, આરટીએ 0 લઈ લઉં તો આ શોર્ટ સર્કિટ થઈ ગયું આવી રીતના. બરાબર. તો એનો મતલબ શું થયો કે આખા 10 વોલ્ટ સોર્સ નો પાવર શેમાં ટ્રાન્સફર થશે? 3 ઓહમ ના રેઝિસ્ટન્સમાં. ક્લિયર? એટલે આમાં શું આવ્યું? આર ઇઝ ઇક્વલ ટુ 0. રેડી જીતેન્દ્ર? સમજાઈ ગયું? ઓકે. ચલો હજી એક એક્ઝામ્પલ લઈ લો. Find value of R to obtain maximum power transfer. તો આ સર્કિટ છે. આર ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે મેક્સિમમ પાવર ટ્રાન્સફર માટે. બરાબર. તો આને તમે ઇન્ફાઇનાઇટ અપ્રોચ યુઝ કરી શકો. તો આપણે કઈ જો આપણે કઈ કરશું? આપણે મેક્સિમમ પાવર ટ્રાન્સફર આપણે ખબર છે. આ થેવેનિન મેક્સિમમ પાવર ટ્રાન્સફર ક્યારે થાય? કે આ રેઝિસ્ટન્સ અને આખાનો રેઝિસ્ટન્સ ઇક્વલ થાય. કેટલો થાય? 2 ઓહમ હોય ત્યારે જ મેક્સિમમ પાવર ટ્રાન્સફર થાય. બરાબર. તો એનો મતલબ હું કે જો આ બંને ઇક્વલ હોય, આપણે આગલા કેસમાં જોયું હતું આરએલ ના આરટીએચ સરખા હોય, અહીં દોરી નાખું, આ જ સર્કિટમાં દોરું 2 ઓહમ. જો આનો આખો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ 2 ઓહમ હોય તો એનો મતલબ કે આ બંનેની અક્રોસ સરખા ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન થશે 5 વોલ્ટ અને આમાં પણ 5 વોલ્ટ આવી રીતના થશે. આ પ્લસ માઇનસ આમ થશે. બરાબર. આમાં પણ ડાયરેક્શન સોરી ચેન્જ કરી નાખી દો. ઓકે. એટલે એનો મતલબ શું કે જે બારની સર્કિટ છે એની અક્રોસનો વોલ્ટેજ કેટલો થઈ જશે? 5 વોલ્ટ થઈ જશે ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન. એનો મતલબ કે આ વોલ્ટેજ પર કેટલા થઈ ગયા? અહીંયા 5 વોલ્ટ થઈ ગયો આની અક્રોસ આખાની અક્રોસનો. સમજાણું? કેમ? કેમ કે 10 વોલ્ટ નું ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન 5 વોલ્ટ અને 5 વોલ્ટ. ક્લિયર? સમજાઈ ગયું? તેનો મતલબ કે આ પોઈન્ટે 5 વોલ્ટ છે, આ પોઈન્ટે 5 વોલ્ટ છે. તો તમે કેવીએલ લગાડી શકો. અહીંયા પ્લસ માઇનસ 5 વોલ્ટ છે તો તમે કેવીએલ લગાડી શકો આ લૂપમાં. કરંટ કેટલો આવશે? કરંટ આપણે વોલ્ટેજ ખબર છે 5 વોલ્ટ, રેઝિસ્ટન્સ છે ખબર છે 2, તો કરંટ કેટલો આવશે? V/R 5/2 એમ્પિયર આવશે. એ આખી સર્કિટમાં ફ્લો થશે. તો કેવીએલ લગાડી દઉં. આ જે મેં યલો કલરથી હાઇલાઇટ કર્યું કે 5 - IR -3 = 0. 5 માઇનસ કરંટ કેટલો છે? હું ડાયરેક્ટ કરું છું બધી વસ્તુ.
એટલે હવે તમે એને કેચઅપ કરજો. 2 = 5r/2. તો r કેટલું આવ્યું? 4/5 ઓહમ. ક્લિયર? આન્સર આવી ગયો. રેડી? આમાં હું પોઈન્ટ ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન આપણે પોઈન્ટ યાદ રાખવાના કે આમાં પોઈન્ટ શું? વોલ્ટેજ ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન. રેડી? ઓકે ને? હમ. તમે મને આન્સર આપજો. એક હોમવર્કમાં દાખલો આપી દઉં. સિમિલર ટાઈપનો હે. ફાઇન્ડ વેલ્યુ ઓફ આર ફોર મેક્સિમમ પાવર ટ્રાન્સફર. બરાબર, આ તમારે મને હોમવર્કમાં દેવાનું. કાલે મને આન્સર જોઈએ આપજાનો. ઓકે, સેમ સેમ વસ્તુ છે. ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન, વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન, આખો લોડ છે, રોટેટ કરેલ છે. આખાની અક્રોસ નો વોલ્ટેજ કેટલો થઈ જાય? 5 વોલ્ટ થઈ જાય. કરંટ કેટલો થઈ જાય? 5/2. આવો આન્સર કરાવું છું એટલે. બરાબર. કરંટ 5/2 થશે. હવે તમે કરી નાખજો તમારી રીતના નોડલ ઇક્વેશન, KCL KVL ગમે તે વાપરીને. જો કે આન્સર તો આવી જ ગયો છે. 5 - 3 બાય કરંટ કેટલો છે? આન્સર તો ડાયરેક્ટ દેખીતો જ છે. 5 - 3 ÷ 5/2 એટલે હવે 4/5. 0.8. તો આ તમે તમારી રીતના કરજો. અમે ખાલી કરી દીધો છે. બરાબર. હવે આ જે રીતના કર્યો દાખલો એ જ રીતના ભરવાનો છે. નાની સાઈઝ કરી નાખો. બરાબર. આમાં નીચે જ એક ક્વેશ્ચન લઈ લઉં. બરાબર, આન્સર સેમ જ હતો. આ 0.8 જ આવશે. ડાયરેક્ટ દેખીતું જ છે. આ સેમ દાખલો આની રીતનો. તો તમારે મને આન્સર કહેવાનો છે. હવે સ્પીડમાં આન્સર કહેવાનો છે. ઓકે. તો ક્વેશ્ચન શું છે? ફાઇન્ડ વેલ્યુ ઓફ આર ફોર મેક્સિમમ પાવર ટ્રાન્સફર. મેક્સિમમ પાવર ટ્રાન્સફર ટુ RL. કેટલો આવશે બોલો છે આનો આન્સર? સ્પીડ બોલો, સ્પીડમાં કરો. હું 30 સેકન્ડ જ રાહ જોઈશ. મને બધા પાસેથી આન્સર જોઈએ. I am waiting only for 30 seconds and I want answer from the all people. Approx 8 people are there. R શું આવશે? R ની વેલ્યુ શું આવશે?
આન્સર્સ ક્વિક, આન્સર્સ ક્વિક. નોબડી. મને એક્સપેક્ટેડ હતું કે કદાચ આન્સર દેશેસ. શું આવશે આમાં? આન્સર આપો. મિહિર કે છે 3.56. હમ. મિહિરે કઈ રીતના કર્યું? આમ નહીં કર્યું હોય ને. 1. ઓકે. મને એક્સપેક્ટેડ હતું કે કોઈ આન્સર દેશે. વેલ ડન મિહિર. આન્સર દીધો એ. બીજા કોઈ આન્સર ના દીધો. આ એકચ્યુઅલમાં ની વેલ્યુ આવશે આર ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ. કેમ આવશે? તમે જોઈ શકો કે આરએલ ફિક્સ છે. સેમ કેસ. લોડ રેઝિસ્ટન્સ કેવો છે? ફિક્સ છે. આમાં કેમ ફિક્સ હતો આરએલ? તો હું આર ની વેલ્યુ કેટલી રાખું કે આખો પાવર છે એ આરએલ માં જતો રહે? આર ની વેલ્યુ કેટલી રાખું? આર ની વેલ્યુ કેટલી રાખું કે હોલ પાવર છે ઈ આરએલ ઇઝ ઇક્વલ ટુ 3 ઓહમ માંથી જતો રહે? બરાબર. કેટલા આવશે? ઇન્ફાઇનાઇટ. ઓબ્વિયસલી. કેમ? કેમ કે પાવર કઈ રીતના, સપોઝ પાવર આ રીતના આવ્યો પાવર, તો આની પાસે બે પાથ છે. અમુક પાવર આર માં કન્ઝ્યુમ થશે અને અમુક પાવર આરએલ માં કન્ઝ્યુમ થશે. આપણી પાસે વેરિયેબલ છે આર. તો આર માં કેટલો પાવર આપણે રાખશું? આર ઇન્ફાઇનાઇટ રાખશું તો જ આમાં મેક્સિમમ પાવર જશે. ક્લિયર મિહિર? બીજા કોઈ આન્સર ના આપ્યો? મિહિરે આન્સર આપ્યો. વેરી ગુડ મિહિર. આઈ એપ્રિશિએટ. વેલ ડન. સાચું કહું તો there is no importance of right and wrong. There is a importance of courage. તો ચાલો એસી હવે પાવર ટ્રાન્સફર, મેક્સિમમ પાવર ટ્રાન્સફર ઇન એસી. આપણે અત્યાર સુધી ડીસી માં જોયું. હવે એક ડેરિવેશન છે એ યાદ રાખવાની જરૂર નથી. તમે ખાલી રિઝલ્ટ યાદ રાખજો. તમે કહો તો હું ડેરિવેશન કરાવું. શું કરવું છે? ડાયરેક્ટ રિઝલ્ટ કહી દઉં કે ડેરિવેશન કરાવું? ડિરાઈવ કરાવવું કે ડાયરેક્ટ? એને એમ કહે છે કરાવવું. મિહિર કહે છે રિઝલ્ટ. ઇમ્પોર્ટન્ટ તો નથી, પણ એ રિઝલ્ટ કઈ રીતના આવ્યું એ તમને જાણવું હોય તો ડેરિવેશન કરવું પડે. બાકી ઇમ્પોર્ટન્ટ નથી. તમારી મેથેમેટિકલ પ્રેક્ટિસ હોય તો વાંધો નહીં. ચાલો ફટાફટ કરાવી દઉં છું. બરાબર. ડેરિવેશન ZTH. આમાં શું આવશે? એસી માં ઝેડ આવશે. ઇમ્પિડન્સ ZL. RL પ્લસ JXL. ZTH શું છે? RTH પ્લસ JXTH. અને આ VTH છે એ RMS વેલ્યુ છે અને કરંટ વેલ્યુ I. સેમ વસ્તુ જે આપણે કર્યું હતું ડીસી માં એ જ રીતના કરવાનું છે કે લોડ ને કેટલો પાવર મળશે? P ઇઝ ઇક્વલ ટુ I સ્ક્વેર ઇન્ટુ ZL. આપણે એક્ટિવ પાવર જોતો છે. બરાબર. તે I સ્ક્વેર ઇન્ટુ R આવશે. એક્સેલ માં શું થશે? રિએક્ટિવ પાવર કન્ઝ્યુમ થશે RL માં. હવે I શું છે? ટોટલ VTH બાય ZTH પ્લસ ZL. આમ થશે. આખાનો સ્ક્વેર ઇન્ટુ RL. આનું સેજ છૂટું પાડી દઉં. P ઇઝ ઇક્વલ ટુ VTH સ્ક્વેર RL ડિવાઇડેડ બાય આ શું થશે? RTH પ્લસ JXTH.
ને પ્લસ RL પ્લસ JXL. આનું મેં અંદરના ને છૂટા પાડ્યા છે, બીજું કઈ નથી કર્યું. આખાનો સ્ક્વેર. તો આ કઈ રીતના થશે? PL આનું મેગ્નિટ્યુડ છે, બરાબર? VTH સ્ક્વેર ઇન્ટુ RL. આનું મેગ્નિટ્યુડ કેટલું થશે? પેલા ઉભા રહો, હું રિયલ ને ઇમેજનરી પાર્ટને અલગ પાડી નાખું. RTH ને પ્લસ RL પ્લસ છે XTH પ્લસ XL હોલ સ્ક્વેર. નીચેનાનું મેગ્નિટ્યુડ કેટલું આવશે? રૂટમાં A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર છે, A પ્લસ JB નું મેગ્નિટ્યુડ કેટલું થાય? આ રીતના થશે. સ્પીડ રાખું છું, ઇમ્પોર્ટન્સ બહુ નથી આનું. તો રૂટ ને સ્ક્વેર કેન્સલ થઈ ગયા. તો આ શું થયું? RTH પ્લસ RL સ્ક્વેર પ્લસ XTH પ્લસ XL સ્ક્વેર. રેડી? જે DC માં કરીએ એ રીતના આપણે AC માં. આમાં ZL વેરિયેબલ છે એટલે RL પણ વેરિયેબલ છે ને XL પણ વેરિયેબલ છે. ઓકે, તો હવે આનું આપણે મેક્સિમમ પાવર ટ્રાન્સફર કરવું તો આપણે વેરિયેબલ છે કે આપણે DPL બાય DRL બરાબર 0, જે આગલા કેસમાં જોયું હતું એમ. આનું તમે ડેરિવેશન કરશો, બરાબર, એ તમારા ઉપર રાખો છું. ખોટું ટાઈમ કન્ઝ્યુમિંગ છે અને આપણી પાસે ટાઈમનું પેલું છે, એટલે આનું ડેરિવેશન તમારે કરવું હોય તો કોઈ પણ ડાઉટ હોય તો મને કહેજો, હું કરાવી દઈશ. બરાબર, આનું ડેરિવેશન કરશો ને તે કન્ડિશન આવશે. શું આવશે? RL ઇઝ ઇક્વલ ટુ RTH સ્ક્વેર પ્લસ XL પ્લસ XTH સ્ક્વેર. એકચ્યુઅલી બધી મેથેમેટિકલ નું છે. જે ક્યાં ગયું? તમારે એકચ્યુઅલી એની પેલા મેથેમેટિક્સ રિવાઇઝ કરવું પડશે. એ આ રીતના થયું છે. જો A પ્લસ JB હોય, બરાબર, તેનું મેગ્નિટ્યુડ કેટલું થશે? A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર. આ રીતના થશે. મેં નીચે મેગ્નિટ્યુડ લઈ લીધું છે. જે નીકળી ગયું એનો મતલબ શું? કે આ કઈ કન્ડિશન છે? સપોઝ A ને હું આમ કહી દઉં RTH પ્લસ RL અને B શું છે? XTH પ્લસ XL આ કેસમાં. તો બરાબર, એનું મેગ્નિટ્યુડ આ રીતના થયું. અને આ જો આનો સ્ક્વેર તો ઓલરેડી છે જ. તો આ શું થઈ ગયું? A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર. તો એ શું થયું? RTH પ્લસ RL નો સ્ક્વેર પ્લસ XTH પ્લસ XL સ્ક્વેર. ઓકે, એંગલ ને આપણે જરૂર નથી, આપણે મેગ્નિટ્યુડ જ જોતું છે. એંગલ ક્યારે જરૂર પડે? જ્યારે આપણે એપરન્ટ પાવર વાપરીએ ત્યારે. એક્ટિવ પાવર આપણે જે શીખ્યું હતું પાવર ટ્રાયંગલ, તેમ એક્ટિવ પાવર તો કઈ છે? 0 એંગલ જ આવશે. એંગલ ક્યાં આવશે? એપરન્ટ પાવરમાં આવશે. ઓકે, એંગલ ની નો નીડ ઓફ એની એંગલ in the calculation of active power, કેમ કે it is always at horizontal axis and Q is already on vertical axis. એંગલ ક્યારે જરૂર પડે? S ની કેલ્ક્યુલેશનમાં. ઓકે, થોડુંક રિવિઝન ઘટે છે, થોડુંક રિવાઇઝ કરતા રહ્યો. આગલું લેક્ચર આપણે બધું કવર કર્યું જ છે, બરાબર. આ કન્ડિશન આવી. હવે આપણે શું કર્યું? DPL બાય DXL 0 કરી નાખશું. આ DPL તો છે જ. આના પરથી શું આવશે? XL ઇઝ ઇક્વલ ટુ માઇનસ XTH. આ કન્ડિશન આવશે. આ કન્ડિશન આમાં મૂકી દઉં તો શું આવશે? RL ઇઝ ઇક્વલ ટુ RTH. આ કન્ડિશન આવી, બરાબર. હવે જો આનો મિનિંગ શું થયો? કે આ સપોઝ આનો સમ કરું RX પ્લસ JXL, બરાબર. RL ઇઝ ઇક્વલ ટુ શું થયા? RTH છે. XL ઇઝ ઇક્વલ ટુ શું છે? માઇનસ XTH છે. ઓકે, આવ્યું. આ શું છે? RL પ્લસ JXL. ZL છે. ના, આ શું છે? ZTH, એનો કોન્જ્યુગેટ છે. ક્લિયર? તો કન્ડિશન શું આવી મેક્સિમમ પાવર ટ્રાન્સફર AC માં? ZL ઇઝ ઇક્વલ ટુ ZTH નો કોન્જ્યુગેટ. ઓકે, આમાં એટલું જ યાદ રાખવાની જરૂર છે, ડેરિવેશન યાદ રાખવાની જરૂર નથી. આ કન્ડિશન મેન છે. સમજાઈ ગયું કઈ રીતના કન્ડિશન ડિરાઈવ થઈ? ઇન AC કેસ.
ઓકે, ZL ઇઝ ઇક્વલ ટુ ZTH નો કોન્જ્યુગેટ. અને એ આમાં મૂકી દઉં વેલ્યુ, તો PL ની વેલ્યુ શું આવશે? VTH સ્ક્વેર બાય 4RL, જે ડીસી ના કેસમાંથી એમ જ. અને એફિશિયન્સી કેટલી આવશે? 50%. આ તમે સેલ્ફ ડિરાઈવ કરી લેજો. આપણે આગળ ડીસી ના કેસમાં ડિરાઈવ કરી જ લીધી હતી. બસ આ ડેરિવેશન ની જરૂર નથી, આ ખાલી કન્ડિશન યાદ રાખજો કે ડીસી ના કેસમાં RL ઇઝ ઇક્વલ ટુ RTH અને એસી ના કેસમાં ZL ઇઝ ઇક્વલ ટુ ZTH નો કોન્જ્યુગેટ. ઓકે, કોઈને ડાઉટ કઈ? આજે આપણે નવું ચેપ્ટર કરવાનું ટ્રાય કરશું, આ ચેપ્ટર પૂરું થાય એવી. કોઈને કઈ ડાઉટ આમાં? બટ ડેરિવેશન છે, ડેરિવેશન તમે સેલ્ફમાં કરી શકશો. ન સમજાય તો મને કહેજો, હું હેલ્પ ઓબ્વિયસલી હેલ્પ કરીશ. સિમ્પલ ડેરિવેશન છે, RL ની રિસ્પેક્ટમાં ડેરિવેશન કરવાનું છે. છેદમાં છેદનો વર્ગ, છેદ અચળ, અંશનો વિકલન, માઇનસ અંશ અચળ અને છેદનો વિકલન. ઓકે, RL ઇક્વલ ટુ કેમ આવ્યું? એ કિંમત છે આમાં મૂકી, જે આ રીતના કન્ડિશન ડિરાઈવ થઈ. આ ઇક્વેશન 1, આ ઇક્વેશન 2, આ ઇક્વેશન 2 ની કિંમત ઇક્વેશન 1 માં મૂકી દઉં. ઇક્વેશન 2 ની કિંમત ઇક્વેશન 1 માં. તો RL ઇઝ ઇક્વલ ટુ શું છે? RTH નો સ્ક્વેર પ્લસ XL બરાબર માઇનસ XTH છે. તો XL ઇઝ માઇનસ XL નો સ્ક્વેર, તો આ તો કેન્સલ થઈ ગયું. આના પરથી શું આવ્યું? RL ઇઝ ઇક્વલ ટુ RTH. ઓકે, ચાલો તો હવે નેક્સ્ટ થિયરમ આપણે આવીએ. બહુ ટેન્શન ના લો ડેરિવેશન નું, ખાલી એટલું ઇમ્પોર્ટન્ટ રાખો. આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. ZL ઇઝ ઇક્વલ ટુ ZTH નો કોન્જ્યુગેટ. એક હવે આપણે જે નિયમ ભણી ગયા ને એમાંથી જ આવશે, કોઈ નવો નિયમ નથી. એક છે મિલમાન્સ થિયરમ. મિલમેન્સ થિયરમ. હવે આ શું કે સ્પીડ વધારવા માટેના થિયરમ છે કેલ્ક્યુલેશન. સપોઝ આ રીતના સર્કિટ હોય, આ એન ટાઈમ છે. R1 V1, R2 V2, R3 V3 અને RN VN અપ ટુ n ટર્મ સુધી છે. અને A ને B છે. તો આનું શેના વડે રિપ્લેસ કરી શકું સર્કિટને? એક જ પેલા રિપ્લેસ કરી શકું આખી સર્કિટને. એની વેલ્યુ થશે V ડેશ ને એની રેઝિસ્ટન્સ સાથે R ડેશ. એમાં V ડેશ શું છે? આ તો થેવેનિન જેવી જ છે. R ડેશ શું છે? RTH છે, થેવેનિન ઇક્વિવેલેન્ટ. બરાબર. અને V ડેશ શું થશે? અને ડેરિવેશન કરી નાખું, ચાલો ને, તમને ઇઝીનેસ રહે. આ શું થઈ ગયું? આનું ડિરાઈવ કરી નાખું. હવે સપોઝ આપણે VTH જોતો છે ને RTH જોતો હોય, ક્લિયર? આમાં શું કરશું? પેલા RTH આપણે ફાઇન્ડ કરીએ કે R ડેશ શું થશે. કે થેવેનિનમાં આ એક ટાઈપની થેવેનિન સર્કિટ થઈ ગઈ.
એ બી ની અક્રોસ. તો આપણે થેવેનિનમાં કેવું કરીએ કે ઇન્ડિપેન્ડન્ટ વોલ્ટેજ સોર્સ ડિસ્કનેક્ટ કરીએ અને એ બી ને અક્રોસ નો રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરીએ. તે ઇન્ડિપેન્ડન્ટ સોર્સ બધા ડિસ્કનેક્ટ કરી નાખું. સર્કિટ કઈ રીતના બને? આ રીતના બને. R1 R2 R3 અપ ટુ Rn આ રીતના થશે. ઇન્ડિપેન્ડન્ટ સોર્સ બધા શોર્ટ સર્કિટ થઈ ગયા અને આપણે આરટીએચ અહીંથી ફાઇન્ડ કરવાનું. તો આરટીએચ શું આવશે? સિમ્પલ વસ્તુ, બધા પેરેલલમાં આવશે. R1 પેરેલલ R2 પેરેલલ R3 પેરેલલ અપ ટુ Rn. ઓકે, આરડીએસ ની વેલ્યુ મળી ગઈ. આપણે હવે ઓપન સર્કિટ કરંટ જોતો હોય વીઓસી, એ ઓપન સર્કિટ વોલ્ટેજ જોતો હોય વીટીએચ. વીડેશ જોતો હોય તો વીડેશ શું આવશે? આપણે જે થેવેનિન, આ એકચ્યુઅલમાં થેવેનિન થિયરમ જ છે, બટ આપણે ઇઝીનેસ માટે વીડેશ શું આવશે? આની અક્રોસ નો વોલ્ટેજ થેવેનિન. આપણે વીટીએચ ફાઇન્ડ કરવાનો. બરાબર. આ નોડલ ઇક્વેશન સપોઝ અહીં કહી દઉં વીડેશ કહીએ, વીડેશ જ કહી દઉં તો નોડલ એટ વીડેશ લગાડું તો શું થશે? વીડેશ માઇનસ V1 બાય R1 પ્લસ વીડેશ માઇનસ V2 બાય R2 પ્લસ અપ ટુ વીડેશ માઇનસ VN બાય Rn. આમ થશે. વીડેશ વાળા ટર્મ બધા કોમન લઈ લો. વીડેશ 1 by R1 plus 1 by R2 up to 1 by Rn is equal to V1 by R1 plus V2 by R2 up to Vn by Rn. આમ થઈ ગયું. તો V dash શું આવ્યું? V1 by R1 plus V2 by R2 up to Vn by Rn. અને ડેરિવેશનમાં R1 ઓકે આવી ગયું. તેનો મતલબ શું થઈ ગયું કે R ડેશ શું છે? મિલમેને બીજું કઈ નવું કઈ કર્યું નથી. અહીંયા ખાલી એટલું શું કહી દીધું, અમારી ઇક્વિવેલન્ટ સર્કિટ મિલમેન ની છે. એનો R ડેશ આ છે અને એનો V ડેશ શું છે? V1 by R1 plus V2 by R2 up to Vn by Rn divided by 1 by R1 plus 1 by R2 up plus 1 by Rn. આ મિલમેને કીધું કે આ મારા ઇક્વેશન છે, મારો થિયરમ છે. એટલે અહીંયા પહેલા કહી દીધું, બાકી આ તો આપણે તો ખબર હતી, કેમ કે આપણે ઓલરેડી ડિરાઈવ કરી નાખ્યું. જોયું? તમારો કઈ ડાઉટ મિલમેન્સ થિયરમમાં? ઓકે, તો ચાલો એક એક્ઝામ્પલ લઈ લે. આપણે મિલમેન્સ થિયરમ ખાલી ભાઈ આ મિલમેન્સ થિયરમ છે, બાકી આપણે યુઝ કરવાનો નહીં. ખોટો આપણે એક્સ્ટ્રા બર્ડન નહીં લેવાનું. આપણે ઓલરેડી થેવેનિન આવડે છે અને થેવેનિન થી આપણે સોલ્વ કર્યું છે. તો આપણે ખોટું મિલમેન્સ ને ક્રેડિટ દેવું નથી, કેમ કે અહીંયા કઈ કર્યું નથી. કેલ્ક્યુલેશન છે ઝાયોમી, સિમ્પલ કેલ્ક્યુલેશન છે, નોડલ ઇક્વેશન છે. આને ખાલી અરેન્જ કર્યા છે ઇક્વેશન, બીજું કઈ મેં નથી કર્યું. એક્સપ્લેનેશન પ્લસ માઇનસ આ ટર્મ ના સાઈડ લઈ ગયો, આ ટર્મ ને ગુણાકાર માંથી ભાગાકારમાં લઈ ગયો.
તમે જયારે લખશો ત્યારે તમને આઈડિયા આવી જશે. આ VDS વાળા ટર્મ મેં કોમન કરી નાખ્યા, એક સાઈડ કરી નાખ્યા, અને આ માઇનસ વાળા આ સાઈડ ગયા, જમણી સાઈડ ગયા તો પ્લસ થઈ ગયા. આ બાજુ આ ગુણાકારમાં છે, આ બાજુ જાય તો બરાબર, ના સાઈડ તો કેવા થઈ ગયા, ભાગાકારમાં થઈ ગયા. ઓકે, તે ક્વેશ્ચન કરી નાખીએ. બે નેટવર્ક છે. આ બંને સેમ નેટવર્ક છે. ઓકે, આઈડેન્ટિકલ નેટવર્ક છે. અને ફિગર 1 અને ફિગર 2. ક્વેશ્ચન શું છે કે પાવર ડિસિપેશન in RL in figure 1 is P watt. તો પાવર ડિસિપેશન in RL in figure 2 કેટલો થાય? આ ક્વેશ્ચન છે. ઓપ્શન્સ છે A, B, C અને D. P2P, 4P અને છેલ્લો છે P2 4P. ઓકે, હું કરાવું છું કઈ રીતના થાય. આપણે કઈ નેટવર્ક ખબર નથી તો આપણે સપોઝ થેવેનિન ઇક્વિવેલન્ટ લઈ લે. લેટ ટેક થેવેનિન ઇક્વિવેલન્ટ સર્કિટ. એનો મતલબ હું સપોઝ આ નેટવર્કને એક થેવેનિન સર્કિટ વડે રિપ્લેસ કરી નાખું. આ નેટવર્ક આપણે ખબર નથી, આનું શેના વડે રિપ્લેસ કરી નાખું? થેવેનિન સર્કિટ થી. થેવેનિન સર્કિટ શું છે? RTH અને VTH. આ રીતના રિપ્લેસ કરું, બરાબર. તો પેલા કેસમાં શું થશે? પેલી ફિગરમાં RTH અને VTH અને RL. બીજી ફિગરમાં શું થશે? RTH, VTH, RL. તો ઓકે, ક્લિયર. મેં નેટવર્કની જગ્યાએ ખાલી રિપ્લેસ કરી નાખ્યું છે, બીજું કંઈ નથી કર્યું. આમાં પેલા કીધું શું? પાવર ડિસિપેશન ઇન RL ઇન ફિગર 1 ઇઝ P વોટ. ફિગર 1 ના પાવર ડિસિપેશન P વોટ છે. તો આનું પાવર ડિસિપેશન કેટલું છે? P વોટ. કેમાં? RL માં. RL કેટલું? I² ઇન્ટુ RL. I કેટલો છે? VTH બાય RL પ્લસ RTH, બરાબર. I ની જગ્યાએ અમે આ લખી નાખ્યું, એનો સ્ક્વેર ઇન્ટુ RL. તો P શું થશે? VTH² RL પ્લસ RTH. આ થઈ ગયું. તો મિલમેન્સ નો થિયરમ વાપર્યો કે બીજો વાપર? આમાં પાવર ડિસિપેશન જોતું છે સપોઝ આપણે આ RL માં. તેનો મતલબ કે આમાંથી કરંટ જાય છે સપોઝ I. આમાંથી સપોઝ કરંટ જાય છે I. આમાંથી સપોઝ કરંટ જાય છે I. આમાંથી કેટલો જાય? 2I થાય, કેમ કે આ બંને ઇક્વલ છે. 2I થાય. અથવા મિનિમમ થિયરમ વાપરવો હોય તો એનો વી' કહી દઉં. જે આપણે મિલમેન્સ થિયરમ થી કરવું હોય
તો આ સર્કિટ કઈ રીતના રિપ્લેસ થઈ જશે હમણાં આપણે જોયું એ આ સર્કિટ કઈ રીતના રિપ્લેસ થઈ જશે આ રીતના રિપ્લેસ થઈ જશે આરટીએચ વીટીએચ આરએલ આપણે હમણાં જોયું મિલમેન્સ થિયરમમાં અહીંયા આરટીએચ નો ડેશ વીટીએચ નો ડેશ ઓકે આ રીતના રિપ્લેસ થઈ ગઈ પછી આપણે વીટીએચ નો ડેશ અને આરટીએચ ના ડેશ ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે બરાબર એ કેટલી થાય એના ઉપરથી આપણે પાવર ફાઇન્ડ કરવાનો છે પણ હું આને અગેન્સ્ટ છું કેમ કે આપણે એનો થિયરમ ખાલી નોલેજમાં રાખશું યુઝ કરશું નહીં કેમ કે ઓલરેડી આપણી પાસે અધર મેથડ છે જ તમારે આમાં પાવર જોતો છે આરએલ રેઝિસ્ટન્સમાં તો સપોઝ હું અહીંયા નોડલ વોલ્ટેજ કહી દઉં વી બરાબર તેનો મતલબ કે પાવર ઇન લોડ રેઝિસ્ટન્સ કેટલો થશે એની અક્રોસ નો વોલ્ટેજ કેટલો છે વી વી સ્ક્વેર બાય આરએલ થશે તો હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે વી ફાઇન્ડ કરવાનું છે તો નોડલ કેસીએલ નોડલ ઇક્વેશન લગાડી દઉં નોડલ એટ આનો અલગ પેજમાં લઈ લો અલગ સ્લાઇડમાં આ રીતના છે બરાબર આનું અલગ સ્લાઇડમાં લઈ લઉં તો નોડલ એટ વી વી માં નોડલ લગાડી લો કેટલું થશે વી માઇનસ વીટીએચ બાય આરટીએચ પ્લસ વી માઇનસ વીટીએચ બાય આરટીએચ પ્લસ વી બાય આરએલ ઇઝ ઇક્વલ ટુ 0 આ કેટલું થશે 2v બાય આરટીએચ ખાલી કેલ્ક્યુલેશન કરું છું v બાય આરએલ ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ વીટીએચ બાય આરટીએચ તો v કેટલો મળ્યો 2 VTH by RTH divided by 2 by RTH plus 1 by RL આ મળી ગયો v આપણે હવે આપણે આમાં મૂકી દઈએ કે કિંમત આમાં રહી p v સ્ક્વેર બાય RL તો આનો આખાનો સ્ક્વેર કરી નાખું આમ મૂકી દઉં p તો pl શું થશે v આખાનો સ્ક્વેર કરી નાખું કેનો 2vl by RTH 2 by RTH પ્લસ 1 બાય RL આ થઈ ગયું આ શું છે v છે આખાનો સ્ક્વેર ડિવાઇડેડ બાય RL ઓકે તો આમાં આપણે શું છે જો આ VTH છે VL નથી સોરી PL આ એટલે 4 ટાઈમ્સ VTH આ પેલો અંદરનું સાદું રૂપ આપી દઉં 2 ટાઈમ્સ VTH આ કેલ્ક્યુલેશન RTH નો અંદર જવા દઉં તો 2 પ્લસ RTH બાય RL આ રીતના થશે હવે આખાનો સ્ક્વેર ડિવાઇડેડ બાય RL આ રીતના થયું તો આ શું થશે 4 ટાઈમ્સ VTH સ્ક્વેર divided by 2 plus RTH by RL square into RL આ રીતના છે હવે જો આ શું છે આ તો P છે આપણે આ બીજો કેસ છે PL તો હું આને RL ને આ સાઈડ જવા દઉં કેલ્ક્યુલેશનમાં મલ્ટીપ્લિકેશનમાં તો શું થશે 4 times VTH square by 2RL plus RTH નો સ્ક્વેર RL RL કેન્સલ થઈ જશે ઉપર થઈ જશે આ રીતના થશે હવે આ શું છે VTH સ્ક્વેર RL by RL plus RTH એ તો શું છે P છે PL 4 times અહીંયા શું હતું VTH સ્ક્વેર RL by સપોઝ હું આને RL plus RL કરી દઉં
તો જો હાઇલાઇટ કરું એ તો શું છે? પી છે, બરાબર? VTH સ્ક્વેર RL અને RL પ્લસ RTH નો સ્ક્વેર. હા, આટલું તો શું છે? પી છે. પણ એમાં એડિશનલ ટર્મ શું છે? RL છે. સમજ્યા? હવે સપોઝ આ એડિશનલ ટર્મ RL નથી. આયા આ તો આ આખું થઈ ગયું શું? પી થઈ ગયું. સમજાણું? તો એનો મતલબ શું થઈ જાય? 4 ટાઈમ્સ પી થઈ જાય. તો આન્સર શું આવત? સી આવત. બરાબર, 4 ટાઈમ્સ પી. પણ આ કેસમાં અત્યારે કેવું છે? ત્યાં શું છે? એડિશનલ RL છે. તો છેદમાં સેજ વેલ્યુ વધી, એનો મતલબ શું? આ વેલ્યુ ઘટી ગઈ. તો કેટલી ઘટી તો આપણે ખબર નથી, કેમ કે આપણે RL ની વેલ્યુ ખબર નથી. એટલે આપણો આન્સર શું આવશે? કે 4p કરતા ઓછું ને p કરતા વધારે. તો p ને 4p ની વચ્ચેનો આવશે. બરાબર, તો આન્સર શું આવશે? ડી. સમજાણું કે ફરી સમજાવું? બીજા બોલો. સાયોમી, ધવલ, દેવાંગ, અર્ચિત, જીતેન્દ્ર, NM. ઓકે. હવે એક થિયરમ છે ટેલિગન્સ થિયરમ. આપણે એનું કોઈ ડેરિવેશન નહીં રાખશું, ખાલી તમે સ્ટેટમેન્ટ યાદ રાખજો. આ બધી એટલા થિયરમ ઇમ્પોર્ટન્સ નથી. જો આ દાખલો છે, આ એક્ઝામ્પલ આપણે શું કહીએ? મિલમેન્સ થિયરમ થી કર્યો નહીં, આપણે તો નોડલ થી કરી નાખ્યો. મિલમેન્સ નો આપણે ફોર્મ્યુલા ખોટો આપણા મગજનું વધારે ભાર દેવો યાદ રાખીને. આપણે ઓલરેડી આપણી પાસે બેટર મેથડ છે એનાથી. આ તો ઇન્ટરવ્યુમાં પૂછ્યું હોય કે આ થિયરમ શું છે, તો એટલીસ્ટ તમને આઈડિયા હોવી જોઈએ કે ભાઈ આ થિયરમ છે. બાકી સ્ટેટમેન્ટ, બાકી કઈ આપણે કઈ યુઝ એટલું બી કરશું નહીં. ટેલિગન્સ થિયરમ શું કહે? ઇન એની સર્કિટ at any instant net power is zero. મેથેમેટિકલ ફોર્મમાં લખું, સિગ્મા k is equal to 1 to n vk into ik. બરાબર, vi એટલે પાવર થાય 0. બરાબર, આ કેસ છે કે પાવર નેટ. એમાં પણ અહીંયા બહુ મોટું કઈ કહી દીધું નથી. પોતાના નામના થિયરમ ખોટી ક્રેડિટ ખાય છે. એ તો આપણે પણ ખબર છે. કોઈ કોઈ સર્કિટ છે કે સપોઝ XYZ સર્કિટ, આ ઇન્ડક્ટર, આ રેલ, ગમે આ મેં લેમ્પ જોડી લીધો, આ હીટર જોડી લીધું, તો નેટ પાવર 0 થશે. આ જેટલો સોર્સ છે એ પાવર ડિલિવર કરશે. બરાબર, આ રેઝિસ્ટન્સમાં હીટના ફોર્મમાં પાવર વેસ્ટ થઈ જશે. ઇન્ડક્ટરમાં પાવર એક્ટિવ પાવર નથી, પણ રિએક્ટિવ પાવર કઈ રીતના થશે? કે એનું મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરવા માટે પાવર જતો રહેશે. આ બલ્બ જેડો છે તો આ પાવર ક્યાં? પ્રકાશ ઉર્જા એટલે લાઇટનિંગ એનર્જીમાં ટ્રાન્સફર થઈ જાય. હીટરમાં હીટ એનર્જીમાં ટ્રાન્સફર થઈ જાય. તો આ ટોટલ પાવરનો તમે સમ કરશો, એ કેના જેટલો હશે? જેટલો સપ્લાય એ ડિલિવર કર્યો એના જેટલો જ આવશે. બરાબર, જો ઉર્જા સંરક્ષણનો નિયમ છે કે પાવરનું સર્જન અને ઉર્જાનું સર્જન અને વિનાશ શક્ય નથી. બસ સેમ વસ્તુ છે. નેટ પાવર 0, કે જેટલો પાવર આપ્યો છે એટલો પાવર વપરાયણો છે. બસ, બીજું કોઈ મિનિંગ નથી એનો. ઓકે, બીજું કઈ? એક છે ડ્યુઆલિટી. ડ્યુઆલિટી તો ડ્યુઆલિટીમાં શું થાય? એલિમેન્ટ નું ટ્રાન્સફર થાય. કે સપોઝ એ બધી ગ્રાફ થિયરીમાં યુઝ થશે આ બધી ડ્યુઆલિટી ને એ બધી, અને એ પણ MCQ ના પેલામાં ઇમ્પોર્ટન્સ નથી.
સપોઝ આ આરએલસી સર્કિટ છે, સિરીઝ સર્કિટ. શું થયું, કઈ ઇન્ટરપ્શન આવ્યું કે? અવાજ આવે છે ને મારો? મારો અવાજ આવે છે ને? એમ આઈ ઓડિબલ ઓર નોટ? Because I have experience of disturbance in my mobile. Okay. આનું ડ્યુઅલ નેટવર્ક મારે શું થાય? આ સિરીઝ સર્કિટ છે, તો રેઝિસ્ટન્સ ની જગ્યાએ શું થઈ જશે? એ કન્ડક્ટન્સ થઈ જશે, એક ટાઈપનું રેઝિસ્ટન્સ જ છે. તો સિરીઝ સર્કિટ ને બદલે શું થઈ જશે? પેરેલલ થઈ જશે. ઇન્ડક્ટર ની જગ્યાએ શું થઈ જશે? કેપેસિટર થઈ જશે. કેપેસિટર ની જગ્યાએ શું થઈ જશે? ઇન્ડક્ટર થઈ જશે. સિરીઝ સર્કિટ નું પેરેલલ થઈ જશે. વોલ્ટેજ સોર્સ નું શું થઈ જશે? કરંટ સોર્સ થઈ ગયા. એનું ડ્યુઅલ નેટવર્ક થઈ ગયું. સિમ્પલ વસ્તુ છે, બરાબર. તો હું તમને એલિમેન્ટ લખાવી દઉં કે એના ડ્યુઅલ નેટવર્ક શું થાય. બરાબર. હવે તમે એ રીતના ટ્રાન્સફર કરી નાખજો કે ડ્યુઅલિટીમાં પેલા રેઝિસ્ટન્સ નું શું થશે? કન્ડક્ટન્સ થશે, આપણે કર્યું એમ. એ બી ગ્રાફ થિયરીમાં કોન્સેપ્ટ યુઝ થશે. ઇન્ડક્ટર નું શું થશે? ડ્યુઅલ. કેપેસિટર. કેપેસિટર નું શું થશે? ડ્યુઅલ. ઇન્ડક્ટર. સિરીઝ નું ડ્યુઅલ શું થશે? પેરેલલ. ઓપન સર્કિટ નું શું થશે? ડ્યુઅલ. શોર્ટ સર્કિટ. શોર્ટ સર્કિટ નું ડ્યુઅલ શું થશે? ઓપન સર્કિટ. ઓકે. આમ વાઇસ વર્સા પણ છે. કેવીએલ નું ડ્યુઅલ શું થશે? કેસીએલ. આમ વાઇસ વર્સા પણ હું બધા નથી લખતો. ઓકે. લૂપ લૂપ એનાલિસિસ એટલે મેશ એનાલિસિસ નું ડ્યુઅલ શું થશે? નોડલ એનાલિસિસ. ક્યુ ચાર્જ. ચાર્જ નું ડ્યુઅલ શું થશે? ફ્લક્સ લિંકેજ. N5 5. થેવેનિન નું શું થશે? નોર્ટન. ઝેડ નું શું થશે? વાય. રિએક્ટન્સ નું શું થશે? સસેપ્ટન્સ. પછી ટી નેટવર્ક નું શું થશે? પાઈ નેટવર્ક. બરાબર. અને ઇન્ટિગ્રેશન વોલ્ટેજ સોર્સ નો કરંટ સોર્સ. ઓકે. આ ડિપેન્ડન્ટ સોર્સ સપોઝ છે, પ્લસ માઇનસ એઆઈ. આનું ડ્યુઅલ શું થશે? વોલ્ટેજ સોર્સ નું શું થઈ જશે? કરંટ સોર્સ. ને અહીંયા કરંટ નું શું થઈ જશે? વોલ્ટેજ. ઓકે. બહુ ઇમ્પોર્ટન્સ નથી, બહુ ખાલી છે જેવું ધ્યાન રાખજો. હવે કોના ડ્યુઅલ નથી? ખાલી બે ના ડ્યુઅલ નથી, કે પાવર નો કોઈ ડ્યુઅલિટી નથી. પાવર ઇઝ સેમ, નો ડ્યુઅલિટી. અને બીજું છે ને મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ, એમ. એનો કોઈ ડ્યુઅલ નથી. ઓકે. આ ખાલી એટલું યાદ રાખજો, બહુ ઇમ્પોર્ટન્સ બહુ નથી. એ ગ્રાફ થિયરીમાં યુઝ થશે, અને ગ્રાફ થિયરી લગભગ રેર પૂછાઈ જાય. આપણે ટાઈમ હશે, ટાઈમ પરમિટ કરશે તો ગ્રાફ થિયરી સ્પીડમાં લઈ લેશું, કેમ કે બહુ રેરલી પૂછાય છે એક ક્વેશ્ચન. ભાગ્ય જ ક્યાંય એક્ઝામમાં જોવા મળે. ઓકે. તો થર્ડ ચેપ્ટર આપણે જોયું થિયરમ્સ. કયા જોયા? સુપરપોઝિશન થિયરમ, થેવેનિન થિયરમ, નોર્ટન્સ થિયરમ, અને બીજા એક્સ્ટ્રા થિયરમ છે. રેસિપ્રોસિટી થિયરમ. આ ચાર મેઇન થિયરમ છે. એના પછી કયા આવશે? મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ. આ પાંચ થિયરમ મેઇન થિયરમ છે. પછીના બધી સેકન્ડરી થિયરમ છે. નો યાદ રાખો તો પણ ચાલશે. ટેલિગેન્સ થિયરમ ને મિલમેન્સ થિયરમ. ડ્યુઆલિટી. હવે આપણે જે સર્કિટ નેટવર્ક નું મેઇન ચેપ્ટર ચાલુ કરશું. થર્ડ ચેપ્ટર કમ્પ્લીટેડ. હવે ચેપ્ટર 4, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એ કયું છે? ટ્રાન્ઝિયન્ટ એનાલિસિસ. બરાબર. ટ્રાન્ઝિયન્ટ એનાલિસિસ. આર યુ રેડી નવું ચેપ્ટર ચાલુ કરવા માટે?
સેચ્યુરેટ નથી થયા ને, રેડી ને, ફ્રેશ છે ને બધા. આમાં આપણે બધી જોશું ઇન્ડક્ટર સ્ટાર્ટિંગમાં શોર્ટ શું કરવા છે, ઓપન શું કરવા છે. ઓકે, તો સૌથી પહેલા છે આપણે જે ચેપ્ટર 2 જોયું સ્ટેડી સ્ટેટ એનાલિસિસ, અને હા હું પછી મોકલાવી દઈશ ચેપ્ટર 3 ની પીડીએફ, ગ્રુપમાં નાખી દઈશ. આપણે ટ્રાન્ઝિયન્ટ એનાલિસિસ, આપણે ચેપ્ટર 2 જોયું સ્ટેડી સ્ટેટ એનાલિસિસ. તો પહેલા કોઈ પણ સ્ટેટ છે એના બે ટાઈપ છે નેટવર્ક થિયરીમાં. પહેલું છે ટ્રાન્ઝિયન્ટ સ્ટેટ અને સેકન્ડ છે સ્ટેડી સ્ટેટ. બંને વચ્ચેનો ડિફરન્સ શું, કે સપોઝ આ રીતના વેવફોર્મ ચાલે છે, બરાબર. સપોઝ કોઈ ડિસ્ટર્બન્સ થઈ, અહીંયા કોઈ ડિસ્ટર્બન્સ થઈ, આ રીતના થઈ, ડિસ્ટર્બન્સ થઈ અને પાછી જતી રહી. ઓકે, તો જે આ ડિસ્ટર્બન્સ વાળી સ્ટેજ છે ને, આ સ્ટેજ, આ સ્ટેજ એ કઈ છે, ટ્રાન્ઝિયન્ટ સ્ટેટ. એટલે હાવ માઇક્રો સેકન્ડમાં પણ હશે ને, સપોઝ આ નેનો સેકન્ડમાં પણ હશે ને, તો પણ આપણે એનાલિસિસ એનું કરશું. શેમાં? ટ્રાન્ઝિયન્ટ એનાલિસિસમાં. અને સ્ટેડી સ્ટેટમાં શું છે, આ ડિસ્ટર્બન્સ જતી રહી તો આપણે ઇગ્નોર કરીએ કે હવે જતી રહી છે. આપણે કયો વેવફોર્મ જોશું? સ્ટેડી સ્ટેટ. ઓકે, ડિફરન્સ સમજાઈ ગયો ટ્રાન્ઝિયન્ટ અને સ્ટેડી સ્ટેટનો. હજી એક એક્ઝામ્પલ આપું. આ એક ભાઈ સપોઝ સૂતો છે, સૂતો છે, ચાલુ ડ્યુટીમાં સૂતો છે, અથવા એક્ઝામની પ્રિપેરેશન કરતા કરતા સૂતો છે. તેના પેરેન્ટ્સ આવે છે અને એક જોરદાર શું મળે છે? સ્લેપ. સ્લેપ. તમાચો માર્યો, તો તમાચો માર્યો તો આ શું થયું? ઉઠી ગયો. તમાચો માર્યો તો ઉઠી ગયો અને પાછો શું કરવા માંડ્યો? રીડિંગ કરવા માંડ્યો, અથવા જે પણ ડ્યુટી કરતો હોય જોબમાં તે ડ્યુટી કરવા માંડ્યો. તો જે તમાચો છે એ શું છે? એ ટ્રાન્ઝિયન્ટ સ્ટેટ છે. કે તમાચો માર્યો છે પણ એ થોડી વારમાં મટી જશે. જે તમ ઘડીક થાય, જે ઝાપટ મારી હોય તેનું જે તમ આપણે ઇફેક્ટ હોય એ તો થોડી વારમાં જતી રહી, બરાબર. તો ઈ જે જતી રહી ને એ શું થયું? સ્ટેડી સ્ટેટ. કે ઝાપટની ઇફેક્ટ તો જતી રહી, ઇફેક્ટ જતી રહી, ઝાપટનો જે દુખાવો છે એ જતો રહ્યો. દુખાવો જતો રહ્યો ઝાપટનો, એ સ્ટેડી સ્ટેટ કન્ડિશનમાં છે. પણ શું એની ઇફેક્ટ ગઈ? નત ગઈ. કેમ કે ઝાપટ પડી એટલે ઓલો ભાઈ શું કરવા માંડ્યો? વાંચવા માંડ્યો, અથવા ડ્યુટીમાં સૂતો હતો તો ડ્યુટી કરવા માંડ્યો. એની ઇફેક્ટ રહી. તો આ કેટલું ઇમ્પોર્ટન્ટ છે કે જો ટ્રાન્ઝિયન્ટ નું હોત તો વાંચવા બેઠત જ નહીં. તો જે ઝાપટ છે એ કન્ડિશન કઈ હતી? ટ્રાન્ઝિયન્ટ કન્ડિશન છે. સમજાયું બંને વચ્ચેનો ડિફરન્સ? જોક સપાટ, આ ખાલી તમને સમજાય એટલા માટે એક્ઝામ્પલ આપ્યું. કે એક ભાઈ સૂતો છે એને ઝાપટ પડી છે, તો જે ઝાપટ વાળો પીરિયડ છે એ કયો પીરિયડ છે? ટ્રાન્ઝિયન્ટ પીરિયડ છે. એને લીધે પેલો હચમચી ગયો. અને સ્ટેડી સ્ટેટ કન્ડિશનમાં ઝાપટનો દુખાવો તો ઓછો થઈ ગયો પણ ઇફેક્ટ રહી, કે ઓલો ભાઈ છે હું શું થયું? વાંચવા બેઠી ગયો. ઓકે, જોક સપાટ, આ ખાલી કોમેડી વાળું એક્ઝામ્પલ હતું બંને ડિફરન્સ સમજવા માટે. કે ટ્રાન્ઝિયન્ટ એનાલિસિસ શું કરવા જરૂરી છે? એવી મેન્ટાલિટી આપણે રાખીએ કે ભાઈ ટ્રાન્ઝિયન્ટ તો જતું રહ્યું છે,
પણ એ નહીં, એની ઇફેક્ટ કઈ રહી કે કેમ ઓલો ભાઈ વાંચવા બેઠી ગયો પાછો. હવે જડ હોય તો નો જાય, નો બેઠે. ઓલો ભાઈ જે રીતના વાંચવા બેઠી ગઈ એમ ટ્રાન્ઝિએન્ટની ઇફેક્ટને લીધે આપણી સિસ્ટમ પર પણ અસર કરે. આ ટ્રાન્ઝિએન્ટ ક્યારે વપરાય? આપણે પાવર સિસ્ટમ એનાલિસિસમાં વપરાય. પાવર સિસ્ટમ જ્યારે એનાલિસિસ કરો કે કોઈ ફોલ્ટ આવે તો જે વોલ્ટેજની ડીપ આવે કે વોલ્ટેજ સડન આ રીતના વોલ્ટેજ જતા હોય અને ફોલ્ટ આવ્યો, સડન વોલ્ટેજ આ રીતના થઈ ગયા, ડીપ આવી. તો આ શું થયું? ટ્રાન્ઝિએન્ટ એનાલિસિસ. આ પીરિયડમાં આખો સપોઝ આપણે ધ્યાન ન આવ્યું હોય તો આખું કન્ટ્રી શેમાં જતું રહી? ડાર્કમાં જતું રહી. બરાબર? કેટલું ખતરનાક છે ટ્રાન્ઝિએન્ટ. આપણે એનાલિસિસ શું કરવા જરૂર પડે કે આની ઇફેક્ટને આપણે મિનિમાઇઝ કરવી, આ રીતના મિનિમાઇઝ કરવા માટે. બાકી આપણે આખું કન્ટ્રી ડાર્કમાં જઈ શકે. ટ્રાન્ઝિએન્ટ એટલું ડેન્જર છે. ઓકે, સમજાયું કે ટ્રાન્ઝિએન્ટ એનાલિસિસ શું કરવા જરૂરી છે, કે પાવર સિસ્ટમ સ્ટડીમાં જરૂરી છે. સ્ટેડી સ્ટેટ આપણે ચેપ્ટર 2 આખું જોયું એ પ્રમાણે. સમજાઈ ગયું બંને વચ્ચેનો ડિફરન્સ? જે સ્મોલ ડિસ્ટર્બન્સ આવે તે ટ્રાન્ઝિએન્ટ છે. તો ટ્રાન્ઝિએન્ટ શું છે? ફોર સ્મોલ ટાઈમ. બટ મેગ્નિટ્યુડ કેવું એનું? લાર્જ મેગ્નિટ્યુડ. બરાબર? ટ્રાન્ઝિએન્ટ નું અને સ્ટેડી સ્ટેટ નું ફોર લાર્જ ટાઈમ. પછી કેવું હોય? સ્મોલ મેગ્નિટ્યુડ. ક્લિયર? સમજાઈ ગયો ડિફરન્સ સ્ટેડી સ્ટેટ અને ટ્રાન્ઝિએન્ટ વચ્ચેનો? બોલો છે. ઓકે. તો આપણે ટ્રાન્ઝિએન્ટ ચાલુ કરીએ એના પહેલા જે આપણા એલિમેન્ટ છે એસી ના, ઇન્ડક્ટર, કેપેસિટર, એ બધાને થોડોક આપણે રિવાઇઝ કરી લે કે કઈ રીતના વર્ક કરે છે, કઈ રીતના પેલા કરે છે. પછી આપણે ટ્રાન્ઝિએન્ટ પણ જોશું અંદર. તો પેલો એલિમેન્ટ આવે છે ઇન્ડક્ટર. ઇન્ડક્ટર. તો ઇન્ડક્ટર પેલા કામ કઈ રીતના કરે? આપણે સપોઝ કોઈને ખબર જ નથી કે ઇન્ડક્ટર શું છે. બરાબર? તો આપણે ત્યાંથી ચાલુ કરીએ કે ધારો કે ભૂલી જાવ કે તમને ખબર જ છે કે ઇન્ડક્ટર શું છે. અત્યારે તમે ખાલી એક તાર લો. બરાબર? આ તાર લીધો, આમાંથી તમે કરંટ પાસ કર્યો, આઈ કરંટ પાસ કર્યો. આ શું છે? પેલા કંડક્ટર છે, એમાં તમે કરંટ પાસ કર્યો. તો આમ આ કરંટ થી શું થશે? મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે અને અક્રોસ આવી રીતના સર્કલમાં. બરાબર? સર્કલમાં. અને ડાયરેક્શન કઈ હશે? થંબ રૂલ. હવે આમાં મારે કઈ રીતના બતાવવું પ્રેક્ટિકલમાં કે આપણો થંબ ઉપરના ડાયરેક્શન કેવી કે કરંટની ડાયરેક્શનમાં આપણો અંગૂઠો રાખવાનો, જમણા હાથનો અંગૂઠો, અને આપણી આંગળી જે રીતના હોય એ કઈ ડાયરેક્શનમાં થઈ? આ રીતના. બરાબર? અંગૂઠો કઈ ડાયરેક્શનમાં છે? કરંટની ડાયરેક્શનમાં. તો મેગ્નેટિક ફિલ્ડ આપણું કેમ થયું? આપણી આંગળીઓની ડાયરેક્શન કઈ છે? આંગળીની ડાયરેક્શન આ રીતના થયું. સમજાણું? એન્ટી ક્લોકવાઇઝ. રેડી? થંબ રૂલ વાપર્યું તો મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થયું. આ ફ્લેમિંગ્સ થિયરમ છે, ફ્લેમિંગ્સ રાઇટ હેન્ડ થિયરમ. રાઇટ હેન્ડ રૂલ. સમજાણું ને? એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન થઈ. હવે હું કરું, આ મેગ્નેટિક ફિલ્ડ કેવું છે? વીક મેગ્નેટિક ફિલ્ડ છે. આ તમને ઇફેક્ટ નહીં કરશે બહુ.
વીક મેગ્નેટિક ફિલ્ડ. પણ હવે હું શું કરું, કંડક્ટરને હું ગુચ્છા ગુચ્છામાં વાળી દઉં. મારે હવે સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડ જોતું છે, તો હું કરું, કંડક્ટરને ગુચ્છા ગુચ્છામાં આ રીતના વાળી દઉં. આ કંડક્ટર જ છે, આ ગ્રીન કલર નો જ લઉં, એટલે સેમ કંડક્ટર છે. આ સેમ કંડક્ટર છે, પણ એને મેં ગુચ્છા ગુચ્છામાં આ રીતના વાળી દીધો. સ્પ્રિંગ કેમ હોય એ રીતના. અને મેં હું શું કર્યું, હવે કરંટ પાસ કર્યો, બરાબર. તો કરંટ મેં પાસ કર્યો. સપોઝ આનું ઇન્ડક્ટન્સ થાય છે આ રીતના, આ કરંટ કઈ રીતના જશે, આ ફ્લો થશે, પછી પાછો આ રીતના ફ્લો થશે, બરાબર. કરંટ આ રીતના ફ્લો થશે, હાઈ કરંટ. તો હવે આમાં ફ્લેમિંગ નો નિયમ લગાડો છે, કરંટની ડાયરેક્શનમાં તમારી આંગળી મૂકી દઉં, તો આ રીતના આવશે. આંગળી છે તમારી બધી, સોરી ડ્રોઈંગ માટે આંગળી છે, અને તમારો થંબ ક્યાં આવશે, આમ આવશે. ઓકે. તો તમારું મેગ્નેટિક ફિલ્ડ કઈ ડાયરેક્શનમાં થઈ ગયું, અંગૂઠાની ડાયરેક્શન શું છે, આમાં કરંટની ડાયરેક્શન હતી, આમાં અંગૂઠો શું થઈ ગયો, મેગ્નેટિક ફિલ્ડ. મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન કઈ થઈ ગઈ, એચ આર ડાયરેક્શન થઈ ગઈ, એટલે એક ડાયરેક્શનમાં આખું ફિલ્ડ થઈ ગયું. તેનો મતલબ કે આપણે મેગ્નેટ આપણું ના ડાઉન નહીં અપ થશે, જો કરંટની ડાયરેક્શન આ રીતના છે. એટલે તમે જે રીતના ટર્ન્સ વાળો એ રીતના વાત. એવું નથી કે તમે ઊંધા ટર્ન્સ વાળો તો નીચેની ડાયરેક્શનમાં જાય, પણ અમે આ રીતના થાય. તો અપર સાઈડ ડાયરેક્શન છે, આ મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન છે. સોરી એચ નહીં, બી. બી ફ્લક્સ. ઓકે. તો યુની ડાયરેક્શન થઈ ગયું. તો પેલા વીક મેગ્નેટિક ફિલ્ડ હતો, હવે શું થઈ ગયું, સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડ. તો ઇન્ડક્ટરનો મેઇન પર્પસ આપણો શું છે, મેગ્નેટિક ફિલ્ડને આપણે યુની ડાયરેક્શન કરવું છે. આમાં કઈ રીતના હતું, સર્ક્યુલર શેપમાં હતું, તો વીક હતું. તો આપણે શું કરવું, એક ડાયરેક્શનમાં ફિલ્ડને લઈ ગયા, તો શું થઈ ગયું, આપણે ફિલ્ડ એક ડાયરેક્શનમાં થઈ ગયું, એટલે આપણું ફિલ્ડ કેવું થઈ ગયું, સ્ટ્રોંગ થઈ ગયું. ઇન્ડક્ટરનો મેઇન યુઝ શું છે, આ રીતના મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરવાનું. હવે થોડુંક ડેરિવેશન ઇન્ડક્ટરનું આપણે જોઈ લઈએ, કે સપોઝ અહીં એસી સપ્લાય છે, ઇન્ડક્ટર છે એલ, સપોઝ વી ઓફ ટી સપ્લાય આપ્યો, એસી સપ્લાય, કરંટ ફ્લો થાય છે, સપોઝ આઈ કરંટ ફ્લો થાય છે, અને આમાં વોલ્ટેજ અક્રોસ છે, ઇન્ડક્ટરની અક્રોસ ઈ છે. તો સપોઝ કરંટ કયો છે, એસી કરંટ છે, આઈ કરંટ આ રીતના ફ્લો થાય છે. હંમેશા કરંટ અને ફ્લક્સ બંને સેમ ફેઝમાં હોય, એક યાદ રાખવાનું. ઓલવેઝ ફ્લક્સ એન્ડ કરંટ આર ઇન ફેઝ, બરાબર. આ ટ્રાન્સફોર્મરમાં, મશીનમાં અને બધામાં યુઝ થશે. સેમ ફેઝમાં હશે તો ફાઈ પણ કઈ રીતના થશે, આ રીતના થશે. વેલ્યુ અલગ અલગ હોય પણ ફેઝ સરખો હોય. હવે આ મેં તમને પહેલા પણ કીધું હતું, લેન્ઝ નો લો અને ફેરાડે નો લો. ફેરાડે નો લો શું છે, E ઇઝ ઇક્વલ ટુ માઇનસ એન ડી ફાઈ બાય ડીટી. આ શું છે, ફેરાડે નો લો છે. ઓકે. અને જે નેગેટિવ નિશાની છે એ શું છે, લેન્સની નિશાની, લેન્સ લો. લેન્સ લો નું સ્ટેટમેન્ટ પણ લખાવી દઉં. લેન્સ લો શું કે, EMF is produced, મેં આગલા લેક્ચરમાં તમને કીધું જ હતું, કયા લેક્ચરમાં ભૂલાઈ ગયું, in such direction that it
oppose its course. એનો મતલબ શું કે ઈએમએફ એવી ડાયરેક્શનમાં પ્રોડ્યુસ થાય કે જે એને બનાવ્યો એનો જ એનો વિરોધ કરે. પોતાને જેને જન્મ દીધો એનો જ વિરોધ કરે. રોબોટ પિક્ચરમાં ચિટ્ટી રોબોટ હતો તો એને કેમ પેલો રજનીકાંત નો અપોઝ કર્યો હતો કે જેણી એમને બનાવ્યો એમનો જ અપોઝ કરે. બરાબર. ઈએમએફ ઇઝ પ્રોડ્યુસ ઇન સચ અ ડાયરેક્શન ધેટ ઇટ અપોઝ ઇટ્સ કોઝ, કે કોઝ નો અપોઝ કરે. ઓકે, તમને હું બતાવી પણ દઉં મેં ક્યાં લખાયું હતું. બહુ સારી પેજની પીડીએફ છે. હમ આ આપણે જોયું હતું લેક્ચરમાં. ઇન્ડક્ટન્સ આપણે સમજ્યું હતું ફેરાડેનો લો, ત્યારે આપણે લખ્યું હતું કે ઇન્ડક્ટન્સ કઈ રીતના કામ કરે, કે E ઇઝ ઇક્વલ ટુ માઇનસ એન ડી ફાઈ બાય ડીટી, માઇનસ છે લેન્સ નો લો નું છે. બરાબર. તે ડી ફાઈ બાય ડીટી કરંટ જ્યારે ચેન્જ થાય છે ફાઈ ચેન્જ થાય, આઈ ચેન્જ થાય. બરાબર. એસી ના કેસમાં શું થાય? કરંટ ચેન્જ થાય તો ફ્લક્સ ચેન્જ થાય. બરાબર. તો ડી ફાઈ બાય ડીટી ચેન્જ થાય. ને ઈએમએફ કઈ ડાયરેક્શનમાં પ્રોડ્યુસ થાય કે ઈ એની કોઝ ને અફેક્ટ કરે. બરાબર. આપણે જોયું તું જ આગલા લેક્ચરમાં. યાદ છે કે નહીં? કોણ હતું ત્યારે? ઓકે, તો સેમ વસ્તુ છે, એવું રિપીટ નહીં કરા કેમ કે રિપીટ કરવાથી વધારે બગડશે. બરાબર. તો E ઇઝ ઇક્વલ ટુ માઇનસ એન ડી ફાઈ બાય ડીટી આ ફેરાડેનો લો છે. બરાબર. હવે ફ્લક્સ લિંકેજ અમુક ટર્મ છે એ હું ડિફાઇન કરું છું. ફ્લક્સ લિંકેજ એને શેના વડે ડિફાઇન કરું? સાઈ. અને સાઈ કહેવાય. સાઈ ઇઝ ઇક્વલ ટુ એન ફાઈ. ઓકે. સાઈ ઇઝ ઇક્વલ ટુ N5. આ ફ્લક્સ લિંકેજ કેટલું થાય? N5 થાય. અને આપણે જોયું કે ઇન્ડક્ટન્સ અને ઇન્ડક્ટન્સ શું કરંટ અને ફ્લક્સ એક કયામાં હોય? સેમ ફેઝમાં હોય, ઇન ફેઝ. બરાબર. તો ફ્લક્સ પ્રપોર્શનલ ટુ 5 થયું. આ પ્રમાણે જો મેં આનું જ લખ્યું છે. તો સાઈ proportional to 5 but 5 is proportional to I, એમ થયું ને પાછું. તેનો મતલબ કે આમ લખી શકું I. કેમ કે 5 is also proportional to I. તો આનું હું હજી એક કોન્સ્ટન્ટ આપી દઉં અલગ. આમાં n કોન્સ્ટન્ટ હતો. આના પરથી શું થઈ ગયું? psi is equal to n5. તો આમાં હું અલગ કોન્સ્ટન્ટ આપી દઉં. શું? Li. આ L શું છે? ઇન્ડક્ટન્સ છે. ઓકે. આ એટલું વસ્તુ યાદ રાખવાની. તો psi નો મતલબ શું થયો? n5 થયો અથવા Li. ઓકે. સમજાઈ ગયું ને? હવે જો આમાં n ડી5 ને બદલે હું લખી દઉં, જો n5 ઇઝ ઇક્વલ ટુ Li હોય, આ બંને સેમ જ છે, તો L ઇઝ ઇક્વલ ટુ શું થયું? N5 બાય
આઈ આ એક પણ યાદ રાખવાનું ઇન્ડક્ટન્સના કેસમાં. આ સ્ટાન્ડર્ડ ડેફિનેશન છે બરાબર બધી ઇન્ડક્ટન્સની કઈ રીતના આવ્યું ફ્લક્સ લિંકેજ છે. ઇન્ડક્ટન્સ ઇઝ ઇક્વલ ટુ એન ફાઈ બાય આઈ. હવે આ ઈ વાળું ફોર્મ્યુલા છે ઈ ઇઝ ઇક્વલ ટુ આ લેન્સનો લો હમણાં ડાયરેક્શન નથી લેતો એન ડી ફાઈ બાય ડીટી છે આ રીતના મેં લીધું. તો એન ફાઈ ઇઝ ઇક્વલ ટુ એલ આઈ છે બરાબર. તો આ શું થઈ જાય એલ ડીઆઈ થઈ જાય. કેમ? કેમ કે એન જો એન ફાઈવ ઇઝ ઇક્વલ ટુ રીઝન લખી નાખો એન ફાઈવ ઇઝ ઇક્વલ ટુ એલ આઈ છે તો હું એન ડી ફાઈવ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય એલ ડી આઈ થઈ ગયું તો રિપ્લેસ કરી નાખ. એન ડી ફાઈવ ની જગ્યાએ શું રિપ્લેસ કરી નાખ્યું એલ ડી આઈ. આપણે કયા કયા ઇક્વેશન મેળવ્યા એક આ એન ફાઈવ બાય આઈ અને એલ ડી આઈ બાય ડીટી આ બે ઇક્વેશન છે અને કયું યાદ રાખવાનું સાઈ ફ્લક્સ લિંકેજ કેટલું થાય એન ફાઈવ આ ત્રણ વસ્તુ યાદ રાખવાની. ઓકે કઈ ડાઉટ? ઇન્ડક્ટન્સ નો વર્કિંગ પ્રિન્સિપલ સમજાવું કે તમને યાદ છે તો ફરી સમજાવું કઈ રીતના ઇન્ડક્ટન્સ કામ કરે. આમાં ઇન્ડક્ટન્સમાં કોઈ ડાઉટ? ઇન્ડક્ટર નો વર્કિંગ પ્રિન્સિપલ જો મેં તમને ફરી સમજાવી દઉં. કઈ સ્લાઇડ હતી હું ઉપર હતી. હમ આ ઇન્ડક્ટન્સ છે આઈ પ્રોપોર્શનલ ટુ 5 છે બરાબર આપણે જે જોયું ઇન ફેઝ માં જ છે. ઓકે ફેરાડે નો લો શું છે માઇનસ એન ડી ફાઈ બાય ડીટી. તો એમાં માઇનસ નિશાની શું સૂચવે કે EMF is produced in coil in such a direction that it's oppose its course. એટલે એ પોતાની કોર્સ નો અપોઝ કરે. તો આમાં એસી ના કેસમાં શું છે આઈ પ્રોપોર્શનલ ટુ 5 છે તો કરંટ ચેન્જ થયો એસી માં કેમ કેમ કે એસી માં આ રીતના થાય છે કરંટ ચેન્જ થાય છે તો ડીઆઈ બાય ડીટી ચેન્જ થયો એને લીધે ડી ફાઈ બાય ડીટી પણ ચેન્જ થયો કેમ કે બંને સેમ ફેઝમાં છે. ડી ફાઈ બાય ડીટી ચેન્જ થયો તેનો મતલબ શું થયું ઈએમએફ પ્રોડ્યુસ થયું ડી ફાઈ બાય ડીટી ચેન્જ થયો એનો મતલબ શું થયું ઈએમએફ પ્રોડ્યુસ થયું. હવે ઈએમએફ ની ડાયરેક્શન કઈ થશે કે ઈએમએફ ને કોણ પ્રોડ્યુસ કરે છે ડી ફાઈ બાય ડીટી પ્રોડ્યુસ કરે છે તો એને ઓપોઝ કરશે ડી ફાઈ બાય ડીટી એટલે ડીઆઈ બાય ડીટી પ્રોડ્યુસ કરશે. તો ઈએમએફ કઈ ડાયરેક્શનમાં પ્રોડ્યુસ થાય કે જેનો ડીઆઈ બાય ડીટી નો ઓપોઝ કરશે. સમજાઈ ગયું એને પોતાની કોઝ નો અફેક્ટ કરશે ડીઆઈ બાય ડીટી નો એટલે ઇન્ડક્ટર આપણે શું કરવા યુઝ કરીએ કે સડન ચેન્જ ઓફ કરંટ નો અપોઝ કરે એટલે ઇન્ડક્ટર શું કરે ડીઆઈ બાય ડીટી નો અપોઝ કરે. ક્લિયર આનો બેઝિક પ્રિન્સિપલ. અને આ એનું મેથેમેટિકલ ફોર્મ. બરાબર ઇન્ડક્ટર આપણે જોયું આ સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ડક્ટર આઈ અને ફાઈ બંને સેમ ફેઝમાં હોય. આ ફેરાડે નો લો છે માઇનસ એન ડી ફાઈ બાય ડીટી લેન્સ નો લો હમણાં મેં કીધો એમ જ. ફ્લક્સ લિંકેજ શું થઈ જાય એન ફાઈવ આનો ઉપરનો છે એન ડી ફાઈવ છે એ ફ્લક્સ લિંકેજ છે આ સ્ટાન્ડર્ડ ટર્મ છે કે આને ફ્લક્સ લિંકેજ કહેવાય બરાબર એનું કોઈ મેં નથી કર્યું એ સ્ટાન્ડર્ડ પેલું છે. ઓકે તો ફાઈવ પ્રોપોર્શનલ ટુ આઈ છે તો એન ફાઈવ અથવા આમ તમે લઈ લો એન ફાઈવ છે તો ફાઈવ પ્રોપોર્શનલ ટુ આઈ છે તો આ સપોઝ કે ટાઈમ્સ કોન્સ્ટન્ટ લઈ લઉં બરાબર તો એન કે નું હું સપોઝ એલ કહી દઉં બરાબર આમ આમ પણ તમે કરી શકો તમારે જે મરજી હોય એટલે ફાઈવ પ્રોપોર્શનલ ટુ આઈ અને ફાઈવ પ્રોપોર્શનલ ટુ આઈ કેમ કેમ કે ફાઈવ પ્રોપોર્શનલ ટુ આઈ તો એનો મતલબ કે સાઈ સાઈ એટલે ફ્લક્સ લિંકેજ છે એ શું થયું એલ આઈ થયું
તો હવે હું કર્યું, બંનેને ઇક્વેટ કરી નાખ્યા. N5 અને Li બંને એક જ છે. ઇન્ડક્ટન્સ ની વેલ્યુ કેટલી આવી? N5/I. હવે N5/I આવી અને આ ફેરાડે નો લો ND5/dt છે. તો N5 ઇઝ ઇક્વલ ટુ Li છે, તો ND5 ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? LDI. બરાબર, તમારે રિપ્લેસ કરી નાખ્યું LDI/dt. એટલે તમારે અહીંયા સમરી બનાવી નાખું. તમારે યાદ શું રાખવાનું છે? આ એક ફોર્મ્યુલા L ઇઝ ઇક્વલ ટુ N5/I. બીજો ફોર્મ્યુલા V ઇઝ ઇક્વલ ટુ LDI/dt. અને ત્રીજો ફોર્મ્યુલા ફ્લક્સ લિંકેજ શું છે? psi ઇઝ ઇક્વલ ટુ N5. ઓકે, આ ત્રણ વસ્તુ યાદ રાખવાની છે. ક્લિયર? ઓકે, તો બાકીનું હવે આપણે કાલ કરશું. આ લેટ થઈ ગયું થોડું. ખાલી ઇન્ડક્ટન્સ ની બેસિક પ્રોપર્ટી કાલ આપણે લિનિયર ઇન્ડક્ટર, નોન લિનિયર ઇન્ડક્ટર જોશું. પછી મેગ્નેટિક સર્કિટ અને ઇલેક્ટ્રિક સર્કિટ વચ્ચેનો ડિફરન્સ શું છે એ જોશું. સેલ્ફ ઇન્ડક્ટન્સ, મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ, આ બધી ટર્મ્સ છે આપણે વન બાય વન જોશું. ઓકે, કોઈને કોઈ ડાઉટ આજના લેક્ચરમાં? તો પૂછો, બાકી આપણે સેશન એન્ડ કરીએ. કાલે ટાઈમ 7 થી 9, 7 to 9 PM ઇવનિંગ. ચાલો આપણે સેશન એન્ડ કરીએ. ગુડ નાઇટ બધાને. મહેનત કરજો, આ 3 ચેપ્ટર છે. બહુ સારી મહેનત આપણે કરવાની છે. 200 પેજ માથે થઈ ગયા છે. એકચ્યુઅલી મને પણ એક્સપેક્ટેડ નતું કે એટલા થશે. કોઈ કઈ ડાઉટ નથી ને, તો સેશન એન્ડ કરીએ. PDF હું મોકલાવી દઈશ. અત્યારે કદાચ મારી પાસે ટાઈમ હશે કે નહીં હશે, બાકી કાલ સવારે મોકલી દઈશ. ચેપ્ટર 3. ઓકે, તો ચાલો બધાને ગુડ નાઇટ.